पूर्ण विजय संकल्प हमारा, अनतक अविरत साधना, निश दिन प्रतिपल चलती आई राष्ट्र धर्म आराधना। पुरातन देश हमारा मानव का आदर्श रहा। આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના કાર્યક્રમ શરૂ થતાં પહેલાં આપણે એક સંગીત ગીત કરીશું. કુંફુઈબેનને હું આમંત્રિત કરીશ. हे कर्मयोगिनी राजयोगिनी जय तो अहल्या माता, जय जय तो अहल्या माता, जय जय तो अहल्या माता, युगो युगो तक अमर रहेगी यश कीर्ति की गाथा, जय जय तो अहल्या माता, जय जय तो अहल्या माता, दीप ज्योति सम तिल तिल जल कर, स्वार्थ भावना परे त्याग कर, पूज्य बंस की सतत प्रवाहित, पूज्य बंस की सतत प्रवाहित, उज्ज्वल जीवन सरिता, जय जय तु अहल्या माता, जय जय तु अहल्या माता, कर्म भविष्य की प्रबल धारणा, कभी किसी से की न याचना, यज्ञ रूप जीवन ज्वाला में, यज्ञ रूप जीवन ज्वाला में, प्रखर हुई तब आभा, जय जय तु अहल्या माता, जय जय तु अहल्या माता, जीवन भर स्वजनों का सह दुख, कर्तव्यों से हुई न परमुख, नीलकंठ समगरल पान कर, नीलकंठ समगरल पान कर, क्षण क्षण जीवन बीता, जय जय तु अहल्या माता, जय जय तु अहल्या माता, अन्न क्षेत्र धर्मार्थ चलाए,
मंदिर घाट कुएं खुदवाए, परार्थ सुख जीवन हो सार्थक, परार्थ सुख जीवन हो सार्थक। दिव्य चरित्र की गाथा, कर्म भविष्य की प्रबल धारणा, कभी किसी से की न याचना, यज्ञ रूप जीवन ज्वाला में, यज्ञ रूप जीवन ज्वाला में, प्रखर हुई तब आभा, जय जय तु अहल्या माता, जय जय तु अहल्या माता। जीवन भर स्वजनों का सह दुख, कर्तव्यों से हुई न परमुख, नीलकंठ समगरल पान कर, नीलकंठ समगरल पान कर, क्षण क्षण जीवन बीता, जय जय तु अहल्या माता, जय जय तु अहल्या माता। अन्न क्षेत्र धर्मार्थ चलाए, मंदिर घाट कुएं खुदवाए, परार्थ सुख जीवन हो सार्थक, परार्थ सुख जीवन हो सार्थक। दिव्य चरित्र की गाथा, जय जय तु अहल्या माता, जय जय तु अहल्या माता। हे कर्म योगिनी राजयोगिनी, जय तु अहल्या माता, जय जय तु अहल्या माता, जय जय तु अहल्या माता। युगो युगो तक अमर रहेगी यश कीर्ति की गाथा, जय जय तु अहल्या माता, जय जय तु अहल्या माता। સૌપ્રથમ દીપ પ્રાગટ્ય થશે, ત્યારબાદ પરિચય, સ્વાગત, ત્રિશતાબ્દીની ભૂમિકા, વ્યક્તિગત ગીત, અતિથિશ્રીનું ઉદ્બોધન, વક્તાશ્રીનું બૌદ્ધિક, આભાર દર્શન બાદ અંતમાં કલ્યાણ મંત્ર કરી છૂટા પડીશું. તેમનું જીવન અમારા માટે નારી શક્તિનું અદ્ભુત ઉદાહરણ, એમનું જીવન અમારા માટે, આપણે સૌ નારી જાતિ માટે સદૈવ પ્રેરણા સ્તોત્ર રહેશે. હવે હું દીપ પ્રાગટ્ય માટે મંચસ્થ અધિકારીઓને આમંત્રિત કરીશ. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્નમોસ્તુતે. દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિર્જનાર્દન દીપો હરતુ મે પાપમ
દીપ જ્યોતિર્નમોસ્તુતે. હવે પરિચય માટે હું ગીતાબેન ચિત્રોડાને આમંત્રિત કરીશ કે તેઓ મંચસ્થ અધિકારીઓનો પરિચય કરાવશે, સાથે સ્વાગત પણ રહેશે. હેતલબેન દ્વારા સ્વાગત કરવામાં આવશે. હેતલબેનને વિનંતી કરીશ કે તેઓ. વીણાબેન પરીખ, આપ શ્રી શાશ્વત સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સ્થાપક અને સંચાલિકા છો. આપ શ્રીએ વર્ષ 2002થી આંતરિક સૂઝબૂઝ અને આત્મવિશ્વાસ સાથે પારિવારિક વ્યવસાયની જવાબદારી સંભાળી. ત્યારથી વ્યવસાયને આગળ લઈ જવા માટે એક મહિલા તરીકે અનેક આવેલા પડકારને પાર કરી એક સફળ બિઝનેસ વુમન તરીકે આપ અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છો. આપ અને આપની કંપનીને રાજકીય અને રાષ્ટ્રીય કક્ષાએથી જુદા જુદા ઘણા એવોર્ડ્સ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલા છે. તેમજ વ્યવસાયની સાથે સાથે અન્ય સંસ્થાઓ, કોર્પોરેટ સેક્ટર્સના જુદા જુદા એસોસિએશન સાથે પણ આપ સંકળાયેલા છો, જેમ કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, લઘુ ઉદ્યોગ ભારતી, લઘુ ઉદ્યોગ મહામંડળ, AMAના આજીવન સભ્ય છો. આપ EDIમાં વિઝિટિંગ ફેકલ્ટી છો. હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસીસ, ગુજરાત વિદ્યાપીઠ SSIP વિભાગ અને કાવ ઇન્ડિયા સાથે પણ આપ સંકળાયેલા છો. હવે હું મિહિકાબેનને વિનંતી કરીશ કે તેઓ માનનીય ખેમચંદભાઈ પટેલનું સ્વાગત કરે. માનનીય ખેમચંદભાઈ પટેલ, આપ શ્રીનું નિવાસ સ્થાન ધાનેરા છે. આપ તૃતીય વર્ગ શિક્ષિત છો અને આપ વર્ષ 1983થી સંઘ સાથે જોડાયેલા છો. આપનો અભ્યાસ BSc કેમિસ્ટ્રી, BSc માઇક્રોબાયોલોજી, MLT છે. આપ જિલ્લા કાર્યવાહ, વિભાગ કાર્યવાહનું દાયિત્વ નિભાવતા વર્તમાનમાં બનાસકાંઠા વિભાગના સંઘચાલક અને આ ઉપરાંત સામાજિક સમરસતા મંચના પ્રાંત અધ્યક્ષનું દાયિત્વ વહન કરી રહ્યા છો. હવે આજના વક્તાશ્રીનું સ્વાગત ખ્યાતિબેન શાહ કરશે. આપણા મુખ્ય વક્તાશ્રી છે માનનીય શ્રુતિબેન જગદીશભાઈ આણેરાવ. આપ શ્રીનો જન્મ ધોળકામાં થયો અને ત્યાં જ શાળાએ અભ્યાસ પણ કર્યો છે. 1984માં ગુજરાત કોલેજમાંથી અંગ્રેજી મુખ્ય વિષય સાથે સ્નાતક થયા છો. આ પછી ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાંથી અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરી છે. વર્ષ 1987માં આર્ટ્સ એન્ડ કોમર્સ 27 વર્ષ સેવારત રહ્યા. પછી ગુજરાત જાહેર સેવા આયોગમાં 6 વર્ષની સેવા આપ્યા પછી હવે GTUમાં ધરોહર કેન્દ્ર તેમજ ભારતીય જ્ઞાન કેન્દ્રના પ્રોફેસર અને વડા તરીકે કાર્યરત છો. આપ સાહિત્ય વિવેચન તથા અમેરિકન નાટ્ય કૃતિઓ અને ડાયસ્પોરા સાહિત્યમાં વિશેષ રુચિ ધરાવો છો. રાષ્ટ્ર સેવિકા સમિતિના સેવિકા કાર્યકર્તા તરીકે પ્રવૃત્તિઓમાં સક્રિય પણ છો. ગુજરાત યુવા પેઢીને નજર સમક્ષ રાખી રચાયેલ પ્રથમ કૃતિ એટલે જ આ પુસ્તક તપસ્વીની રાજકારણી અહલ્યાબાઈ હોળકર ને એમની 200મી પુણ્યતિથિ નિમિત્તે આપે આ પુસ્તક અર્પિત કર્યું હતું. અસ્તુ. હવે હું મધુભાઈને વિનંતી કરીશ. માફ કરજો, એક પરિચય મધુકાંતભાઈ પ્રજાપતિ. એમને વિનંતી કરીશ કે તેઓ ભૂમિકા મૂકશે. ભૂમિકા બાદ વ્યક્તિગત ગીત થશે. નમસ્કાર. મંચસ્થ મહાનુભાવો અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ બહેનો અને ભાઈઓ, આજે આપણા માટે એક ગૌરવનો દિવસ છે કે 300 વર્ષ પહેલાં જન્મેલા એક મહાસન્નારી લોકમાતા અહલ્યાબાઈ હોલકરના જન્મની 30 શતાબ્દી ઉજવવા માટે આપણે સૌ અહીંયા એકત્ર થયા છીએ.
આ એક એવું ઉમદા ચરિત્ર છે કે ઘણા વર્ષો બાદ ભારતના જનજીવનમાં આપણને જોવા મળે છે. આમ તો અનેક ચરિત્રો થઈ ગયા અને એમાં પણ આપણે ત્યાં કહેવાય છે કે અત્ર નાર્યસ્તુ પુંજન્તે રમંતે તત્ર દેવતાહ. તો ભારતમાં આવા પાત્રોની કોઈ ખોટ નથી, પરંતુ આપણા ઇતિહાસકારોએ આપણને આવા પાત્રોનો ઝાઝો પરિચય નથી કરાવ્યો અને એટલા માટે સામાન્ય જનજીવનથી આ પ્રકારના મહાન પાત્રો આપણાથી હંમેશા ઓજલ રહ્યા છે. એટલે આ આખું વર્ષ અહલ્યાબાઈ હોલકરના જીવનને જાણવાનું અને એમાંથી પ્રેરણા મેળવવાનું આ વર્ષ છે. હું આપ સૌનો સામાજિક સમરસતા મંચ વતી હાર્દિક સ્વાગત કરું છું અને આપને લોકમાતા અહલ્યાબાઈ હોલકરના જન્મદિને અભિનંદન પાઠવું છું અને ગૌરવનો અનુભવ કરું છું. લોકમાતા અને પુણ્ય શ્લોક રાજ દરબારે આપેલા શબ્દો નહોતા, પરંતુ સ્વયં પ્રજાએ એમના માટે વાપરેલા શબ્દો હતા અને એટલા માટે એ પોતે એ શબ્દોથી વિભૂષિત થયા. હમણાં જ હું ઇન્દોર જઈને આવ્યો. અખિલ ભારતીય પ્રશિક્ષણ વર્ગ હતો અહલ્યાબાઈને લઈને. તો એમના વિશેની જે જાણકારી મળી એમના જીવન વિશેની, તો આપણે સામાન્યતઃ થોડું ઘણું જાણતા હોઈએ, પરંતુ જ્યારે વિદ્વજ્જનો પાસે એમના વિશે આપણને માહિતી મળતી હોય છે ત્યારે લાગે કે આવડું મોટું જીવન આપણાથી અજાણ કેમ રહ્યું. એમનું વહીવટી પ્રશાસન, સંઘર્ષો વચ્ચેનું જીવન, મહિલા સશક્તિકરણ, દૂરંદેશી એમની વ્યવહાર શૈલી, પોતાનું જે સામરિક સામર્થ્યતા, તો આ બધા અનેક વિષયોને લઈને આપણે જો સપ્તાહ કરીએ તો પણ ઓછું પડે એવું એમનું એક ઉદાત્ત જીવન હતું અને એટલા માટે એ આપણા સૌના માટે પ્રેરણારૂપ છે. લોકમાતા અહલ્યાબાઈના જીવનને સમાજથી જાગૃત કરવા માટે એક અખિલ ભારતીય સમારોહ સમિતિ બની છે અને આજે અહલ્યાબાઈનું જે કર્મક્ષેત્ર હતું ઇન્દોરના મહારાણી કહેવાતા, ત્યાં એક મોટો વિરાટ કાર્યક્રમ છે અને એમાં આપણા વિવેકાનંદ કેન્દ્રના નિવેદાતિજી ભીડે, સુમિત્રાજી મહાજન, આપણા પ્રખ્યાત નૃત્યાંગના પદ્મ વિભૂષિત એવા સોનલ માનસિંહ, આ બધા લોકો ત્યાં રહેવાના છે. તો આજે અખિલ ભારતીય સમિતિ બની છે, એમાં આવા ગણમાન્ય દેશના લોકો છે અને ત્યાં આ પ્રકારના ત્રિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ આજે થઈ રહ્યો છે. એ જ રીતે દરેક પ્રાંતમાં પણ આવી સમિતિઓ બની છે. આપણે ત્યાં પણ આ સમિતિની વિધિવત એની ઘોષણા થવાની છે. સમાજના જુદા જુદા અગ્રણીઓ અને આ વિષયમાં જેમને રુચિ છે એવા લોકો એ આપણી સમિતિમાં હશે. તો આ સમિતિ દ્વારા શું કામ થવાનું છે એમની તમને થોડી માહિતી આપવા માટે હું આપની વચ્ચે અહીંયા આવ્યો છું. તો આપણા જે વિવિધ સંગઠનો છે એમાં કેટલાક વૈચારિક સંગઠનો છે, કેટલાક શિક્ષણ ક્ષેત્રના સંગઠનો છે, કેટલાક સામાજિક ક્ષેત્રના સંગઠનો છે. આ બધા મળીને એ અહલ્યાબાઈ હોલકરના જીવન વિશે સમાજને જાગૃત કરશે અને એને પ્રત્યક્ષ કાર્યમાં કઈ રીતે આપણે પરોવી શકીએ એના માટેની એ પોતે વાત કરશે. તો આ સમૂહોની અંદર આપણો બૌદ્ધિક વિભાગ પણ છે, સંઘ હોય, સેવિકા સમિતિ હોય, સામાજિક સમરસતા મંચ હોય, ભારતીય વિચાર મંચ હોય, એવા બધા જ સંગઠનો એમાં જોડાવાના છે. સમયાંતરે અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થવાનું છે. આજે જ ભારતીય વિચાર મંચ દ્વારા સાંજે 6:30 વાગે એક કાર્યક્રમ છે, એમાં પણ એક પુસ્તકનું વિમોચન છે અને ઇન્દોરના જ માન્ય શ્રી વિકાસ દવેજી એ કાર્યક્રમમાં પોતાનો વિષય અહલ્યાબાઈ હોલકર વિશે મૂકવાના છે. તો રાષ્ટ્રીય સેવિકા સમિતિ દ્વારા પણ પ્રાંત સ્તરે
એક મોટા કાર્યક્રમનું આયોજન છે અને વિભાગ સ્તરે વ્યાખ્યાનમાળાઓ, એમના જીવન વિશેની સ્પર્ધાઓ, નાટ્ય મંચન અને પ્રતિભા સન્માનના કાર્યક્રમોનું આયોજન થવાનું છે. એ જ રીતે સામાજિક સમરસતા મંચ દ્વારા પ્રશિક્ષણના કાર્યક્રમો, વ્યાખ્યાનમાળાઓ, વિદ્યાર્થીઓ માટે અલગ અલગ પ્રકારની સ્પર્ધાઓ, એનું પણ આયોજન થવાનું છે. આપણો જે બૌદ્ધિક વિભાગ છે એના અંતર્ગત આજથી લઈને 10મી જૂન સુધી બધી જ શાખાઓની અંદર લોકમાતા અહલ્યાબાઈના જીવન વિશે કોઈ ને કોઈ વાર્તાલાપ થવાનો છે. એમના જીવન વિશેની જાણકારી મળે એ માટે ત્યાં ચર્ચા વગેરે થશે. એ જ રીતે વર્ષ દરમિયાન એમના જીવન વિશે બૌદ્ધિક વર્ગ અને વ્યાખ્યાનમાળાનું આયોજન પણ થવાનું છે. સાથે સાથે આપણા જે વહીવટી તંત્રો છે, એટલે સરકાર હોય કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હોય, તો એના દ્વારા અહલ્યા માતા વિશે લોક જાગૃતિ આવે એના માટેના કાર્યક્રમો થાય, એના માટે ચર્ચા વિચારણા થવાની છે. કેટલાક માર્ગોનું નામ અપાય, કેટલાક જાહેર સ્થાનોનું નામ અપાય, એમની પ્રતિમાનું ક્યાંય સ્થાપન થાય, એ માટેના પણ પ્રયત્નો થવાના છે. એ જ રીતે શાળા અને કોલેજોની અંદર પણ નિબંધ સ્પર્ધાઓ થાય, વક્તૃત્વ સ્પર્ધાઓ થાય અને યુવા પેઢીને લોકમાતા અહલ્યાબાઈના જીવન વિશેની જાણકારી મળે અને પોતે વાંચે એના વિશે, એ માટે પણ અનેકવિધ પ્રવૃત્તિઓ થવાની છે. એ સાથે સાથે જે ઇતિહાસકારો છે, વિદ્વાનો છે, અધ્યયનકર્તાઓ છે, તેઓ પણ અહલ્યાબાઈના જીવન વિશેના જુદા જુદા પાસાઓનું અધ્યયન કરી અને એની પુસ્તિકાઓ લખશે. એ સાથે સાથે ચર્ચા સંવાદના કાર્યક્રમો પણ થવાના છે અને એમના જીવન વિશેનું જે સાહિત્ય છે એનો પ્રચાર પ્રસાર થાય એ માટે પણ આપણો પ્રચાર વિભાગ અને સાહિત્ય વિભાગ, સાહિત્ય સાધના વગેરે એ કાર્યરત રહેવાના છે. તો કુલ મળીને સમાજની જે સર્જન શક્તિ છે એને નિમિત્ત બનાવી અને આપણે ત્યાં આવેલો આ એક ઉમદા અવસર છે કે અહલ્યાબાઈનું ત્રિશતાબ્દી મહોત્સવ છે, એને આપણે ખૂબ સારી રીતે સમાજના જન સુધી લઈ જવાના છીએ. હમણાં જ આપણે 22મી જાન્યુઆરીએ અયોધ્યાની અંદર ભગવાન રામના મંદિરનું પુનઃ પ્રતિષ્ઠા કરી. તો વર્ષો પહેલાં સોમનાથના મંદિરનું જે પુનઃ પ્રતિષ્ઠા અહલ્યાબાઈ હોલકરે કરાવી હતી. તો ઘણી બધી વાતો આપણને શ્રુતિબેન કહેવાના છે, પરંતુ આવું એક જે મહાન ચારિત્ર હતું એ લોકો સુધી પહોંચે એ માટે સામાજિક સમરસતા મંચ અને આપણા બધા જ વિવિધ સંગઠનો, સંઘ સહિત કાર્યરત વર્ષભર રહેવાના છે. આપ સૌ પણ આ વર્ષ દરમિયાન સક્રિય રહી અને લોકમાતા અહલ્યાબાઈનું જે ત્રિશતાબ્દી વર્ષ છે એ આપણે સૌ સાથે મળીને ખૂબ જ ઉત્સાહભેર ઉજવીએ એવી નમ્ર વિનંતી છે. અહીંયા મને 2 શબ્દો કહેવાની તક આપી એ બદલ આપ સૌનો આભાર. नित्य साधना की ज्योति से राष्ट्र देव का ध्यान करे, राष्ट्र धर्म के ध्वजा हाथ ले भारत का उत्थान करे. दिग दिगंत जय गान करे, दिग दिगंत जय गान करे. धर्म तत्व के कर्म भूमि यह, ऋषि मुनियों के पुण्य धरा. सप्त सरित के निर्मल जल से हृदय हमारा शुद्ध बना. दिव्य मार्ग पर चलते चलते जीवन को हम सार्थ करें. राष्ट्र धर्म के ध्वजा हाथ ले भारत का उत्थान करें. दिग दिगंत जय गान करें, दिग दिगंत जय गान करें. शाश्वत संस्कृति धर्म धरा पर संकट की काली छाया. भोगवाद के भ्रम जालों में स्वत्व हमारा क्यों खोया. भारत माँ के वृद्धधारी हम स्वार्थ भाव का त्याग करें. राष्ट्र धर्म के ध्वजा
ध्वजा हाथ ले भारत का उत्थान करे। दिग दिगंत जय गान करे, दिग दिगंत जय गान करे। जागे जननी जागे भारत शक्ति का उद्घोष करे। होगी विजय सुनिश्चित सबकी ऐसा हम व्यवहार करें। सुप्त शक्ति को जागृत करने जन मन में संचार करें। राष्ट्र धर्म के ध्वजा हाथ ले भारत का उत्थान करे। दिग दिगंत जय गान करे, दिग दिगंत जय गान करे। नित्य साधना की ज्योति से राष्ट्र देव का ध्यान धरे। राष्ट्र धर्म के ध्वजा हाथ ले भारत का उत्थान करे। दिग दिगंत जय गान करे, दिग दिगंत जय गान करे, दिग दिगंत जय गान करे। આપણા આજના અતિથિ વિશેષ માનનીય વીણાબેન પરીખને હું વિનંતી કરીશ કે તેઓ ઉદ્બોધન કરશે. જય શ્રી કૃષ્ણ બધા. મજામાં ને બધા? બહુ બધા ટેન્શનમાં નહીં બેસવાનું, થોડાક રિલેક્સ થઈને, કેમ કે આપણે દેવી અહિલ્યાબાઈનો જન્મ શતાબ્દી જે 300મી છે એ ઉજવવા માટે ભેગા થયા છીએ. સો થોડાક ખુશી ખુશી બધાએ રહેવાનું. અને મને આ મીન્સ પહેલું પ્રોગ્રામ છે અને અહીંયાથી શરૂઆત થઈ રહી છે, એમાં મને જે બોલવાનું મળ્યું છે એ મારું સદનસીબ છે. એવું બહુ ઓછા લોકોને મળતું હોય છે. એના માટે હું સમરસતા મંચને આભાર માનું છું. અને હું બહુ લાંબુ તો બહુ નથી કરી શકતી, કદાચ ટૂંકું જ બોલીશ, કેમ કે બહુ ઓછી સ્ટડી છે મારી દેવી અહિલ્યાબાઈની ઉપર. પણ કદાચ 1.5-2 વર્ષ પહેલાં એક નાનું ટચુકડું એક આર્ટિકલ વાંચ્યું હતું મેં, અને એનાથી મને એવું લાગ્યું કે મીન્સ આ જે કંઈ દેવી અહિલ્યાબાઈ લેડી છે એની બાબતમાં વધારે જાણવું જોઈએ. એટલે પછી હું ત્યાં સમિતિમાં ગઈ અને ત્યાંથી 2 ચોપડીઓ લઈને આવી અને મને ખબર પડી. ત્યારે એ વાંચ્યા પછી મને બહુ જ ક્યુરોસિટી થઈ કે મીન્સ આવી પર્સનાલિટી આપણા ઇન્ડિયામાં હોય અને આપણને ખબર જ ન હોય. કોઈ ટેક્સ્ટ બુકમાં નથી આવતું, ક્યાંય આ વાંચવામાં નથી આવતું કે આ હતા. એક્ઝિસ્ટન્સ જ નથી એમનું ક્યાંય. કેમ કે ક્યાંય તમે નાનપણથી વંચાયું હોય કે ભાઈ આવા એક પર્સનાલિટી આપણા ઇન્ડિયામાં હતા. કેમ કે મારા માટે તો સરપ્રાઇઝિંગ એ હતું, જે મને ક્યારેય નથી સમજાયું આટલું વાંચ્યા પછી, કે એમને દ્વારકાથી પુરી, પછી કન્યાકુમારીથી ત્યાં કૈલાશ સુધી જેટલા બી મંદિરો હતા એનો જીર્ણોદ્ધાર કર્યા છે. જે આપણને કદાચ આપણે વાંચીએ છીએ ત્યારે હા એમને સોમનાથનું જીર્ણોદ્ધાર કર્યું, આમનું દ્વારકાનું કર્યું, 2-4 વસ્તુઓ કરીને અને પતી જાય છે. પણ અરાઉન્ડ ખાસા એક મીન્સ મંદિરો છે, 1500 જેટલા મંદિરો છે કે જે નાના મોટા થઈને કે જે એમને જીર્ણોદ્ધાર કર્યા છે. સો આપણી સંસ્કૃતિનું કેટલું મોટું સ્વરૂપ એમને સાચવી રાખ્યું છે એ એક મોટી વસ્તુ છે. અને એ બી એક લેડી. તો એ ટાઈમે તો એવું હતું નહીં કે ભારત એક હતું, કેમ કે અલગ અલગ રાજ્યો હતા. સો એમના માટે કોઈક બી વસ્તુનો જીર્ણોદ્ધાર કરવું એ એક ટાસ્ક હતું. કેમ કે એ રાજ્યમાં માંથી કમ્યુનિકેશન કરવું, એમના મંદિરની વાત કરવી, ત્યાં જઈને કામ કરાવવું, એટલે એ બહુ જ મોટી વસ્તુ છે, જે આપણે વિચાર બી કરીએ ને તો આમ સ્વરૂપ એવું લાગે છે કે મીન્સ વિચાર ના કરે. સો એટલે આ એક વસ્તુ એવી લાગી. અને એમનું મેનેજમેન્ટ સિસ્ટમ એ લાગે છે કે એક જુદો જ વિષય છે, એના માટે જુદી ચોપડી હોવી જોઈએ. અને એ મેનેજમેન્ટ સ્કૂલોમાં
એ ભણાવવું જોઈએ, જે મને લાગે છે એવું કે એ વિષયમાં અમે જાણતા જ નથી. કેમ કે ભીલ જે એમની જોડે લડવા આવતા હતા એ ભીલોને એમને ટ્રેનિંગ આપીને અને બોર્ડર ઉપર સિક્યોરિટી એમને જ સોંપી દીધી હતી કે હવે તમે કરો. એટલે એ લોકો આખા ને આખા રાજ્યના સેનામાં આવી ગયા. હવે સેનામાં આવી ગયા તો એ ડેમેજ ના કરી શકે. તો એમની મેનેજમેન્ટ સ્કિલ એટલી સારી હતી કે જે કદાચ આપણે જો એમાંથી 10% બી સમજી શક્યા હોત કે કોઈ એડોપ્ટ કરી શક્યા હોત તો બહુ જ મીન્સ આગળ જાત. પણ આપણું દુર્ભાગ્ય રહ્યું છે કે આપણું એજ્યુકેશન સિસ્ટમ અને એ બધું આખું મીન્સ આપણું રહ્યું જ નથી, જુદી રીતે થયું છે. એ તો મને પોતે બી ફીલ થાય છે કેમ કે મારા નાના સ્વતંત્રતા સેનાની હતા અને એ એમના ગયા પછી ખાસું બધું લિટરેચર જે હતું અમારી પાસે એ લિટરેચર જસ્ટ પડ્યું રહ્યું હતું. કશું મીન્સ કોઈ વસ્તુ કોઈએ કરી નહીં, આગળ વધાર્યું નહીં કે કંઈક થયું નહીં. મારા મામા એ એક્સપાયર થઈ ગયા. એના પછી હવે મારો કઝિન એને બધું મીન્સ ખોલ્યું કેમ કે હવે આપણને એ તક મળવા માંડી છે. આજે 14 પછીથી જે ચેન્જીસ આવ્યા છે એના લીધે આપણે સનાતનની જે કંઈ શક્તિઓ છે એને ઉખેડવાનું બધું હવે આપણે કરી શકીએ છીએ કંઈક બી અને બોલી શકીએ છીએ. એ ટાઈમે તો આપણે કંઈક બી બોલીએ ને તો લોકોને એવું લાગતું હતું કે આપણે તો બહુ જૂનવાણી છીએ, આપણને એ બરોબર નથી આવડતું, એટલે કદાચ આપણને આવડતું નથી એટલે કદાચ આપણે જૂની વાતો કરીએ છીએ. પણ એ વસ્તુઓ નીકળી ગઈ, હવે નીકળી રહી છે. વી આર ટ્રાઇંગ ટુ રિમૂવ ઇટ. દેટ ઇઝ ધ બેસ્ટ પાર્ટ. સો એ ટાઈમે હવે અમે લોકો જે ત્યાંના જે મીન્સ પેલો ઇતિહાસ હતો, હું યુપીની વાત કરું છું અને યુપીમાં ચલહરી નરેશ કરીને એક 12 વર્ષનો છોકરો હતો કે જેને અંગ્રેજોને એને બધાને રોક્યું હતું અને એમાં શહીદ થઈ ગયો હતો. એની બહુ સરસ વાર્તા છે અને એ બી કવિતામાં છે. તો એ મારા નાનાએ લખીને રાખી હતી એ ટાઈમે કેમ કે એ સ્વતંત્રતા સેનાની હતા અને એમને આ બધું જોયેલું હતું તો એમને લખીને રાખી હતી. એ અત્યારે બુક મેં હમણાં પ્રિન્ટિંગમાં નાખેલી છે. એ 13મીએ 14મીએ ત્યાં એનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ અમે લોકો અને બધાને મોકલીશું. સો આવી રીતે આપણી એકચ્યુઅલમાં ઓરિજિનલ કેટલી વાતો છે. આપણે માર્કેટિંગ છોકરાઓને શીખડાવીએ છીએ કોટલરની બુક વાંચીને. એ ચાણક્ય કેમ નહીં, એ અહિલ્યાબાઈ કેમ નહીં, એ આપણને ખબર નથી. એ કેમનો જવાબ આપણી પાસે બી નથી. કેમ કે આપણે એવું માનતા રહ્યા 94થી પછી કે આપણું ઉદ્ધાર જે છે ને એ ઇંગ્લિશમાં છે, ત્યાંના કલ્ચરમાં છે. આપણી પાસે તો કશું છે જ નહીં. આપણે એવું જ માનતા રહ્યા છીએ. પણ અમને વાંચો જ્યારે ત્યારે તમને ખબર પડે કે દેવી અહિલ્યાબાઈએ કોઈ સબ્જેક્ટ અછૂતો નથી રાખ્યો, કોઈ નહીં. તમે ઇકોનોમિક્સ કહો તો એમનું અજોડ છે અને સેફટી સિક્યોરિટી બધી વસ્તુઓમાં એકેય વસ્તુ એવી નથી કે જે આપણે વિચાર કરીએ કે આ ના આમ નહીં થાય. ના, ફરીથી ડિટેલમાં તમે વાંચો ત્યારે એમને ખબર પડે છે ને એમને તો બધા સબ્જેક્ટ જિંદગીના ટચ કરેલા છે. એ પોતે બી સફર કર્યું છે એમને જિંદગીમાં, પણ એને લઈને બેસી નથી રહ્યા કે હવે મારા મીન્સ પતિ નથી રહ્યા તો હું હવે સંન્યાસી થઈ જાઉં. આફ્ટર 100% એ સંન્યાસીનું જીવન જીતા હતા પણ છતાંય એમને મેનેજમેન્ટ, એમની જે સિસ્ટમ હતી, એમની રાજ્યની બાબતમાં જે વાતો હતી એને અને પર્સનલ લાઈફને કોઈ દિવસ ટચ નથી થવા દીધું. પર્સનલ લાઈફ 100% સેપરેટ રાખી છે. ઇવન આપણે કહીએ છીએ જો આપણે એક ઇન્ડસ્ટ્રીના માલિક હોઈએ ને તો એના જેટલા આવક જાવક હોય ને એ આપણી ગણાય છે.
મોસ્ટ ઓફ આપણે એવું માનીએ છીએ, પણ એમને એવું નહીં. રાજ્યની આવક જે હોય એ રાજ્યની છે, મારી પર્સનલ જે છે એ પર્સનલ છે. અને મંદિરોના જેટલા જીર્ણોદ્ધાર કર્યા છે એ એમની પર્સનલ આવકમાંથી કર્યા છે. સો એની પાસે પોતે કેટલું હશે, અને પ્રજા પાસેથી બી કર લેવામાં એમને બહુ જ ઓછું પ્રેશર કર્યું છે. કોઈની ખેતી આજે પતી ગઈ હોય કે કંઈક પ્રોબ્લેમ થયું હોય તો એનું કર માફ થતું હતું. અંગ્રેજોની જેમ ન હતું કે અત્યારની જેમ ન હતું કે તમારો મીન્સ તમારી પાસે ના હોય છતાંય તમારે આપવાનું. એવી સિસ્ટમ ન હતી. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હતા, પણ છતાંય એ માનવતા બી હતી એની સાથે સાથે. સો એ જો આજે આપણી સમાજમાં આ વસ્તુ આવે ફરીથી, તો આપણું સમાજ દુનિયાનું બેસ્ટ સમાજ છે ખરેખર. આપણે કહીએ જો, કેમ કે આપણા જેટલા સેન્સિટિવિટી ક્યાંય નથી. કંઈક બી બીજી કન્ટ્રીમાં તમે જાઓ તો એટલું સંબંધોની અહેમિયત હજી નથી એ લોકોને, પણ આપણને બહુ જ છે સંબંધોની અહેમિયત. હજી એવું માનીએ છીએ કે આપણા છોકરા, આપણા કાકા, આપણા ચાચા, આપણા મામા એ બધાને સંબંધ નિભાવીએ છીએ, જે બીજે ક્યાંય રહ્યું નથી. સો હજી બી આપણું કલ્ચર એ આપણું કલ્ચર છે. અને આ આપણા કલ્ચરની જે વસ્તુઓ છે એ જો આપણું કોઈ વિભાગ એ કરી શકતું હોય, કે જેમ આપણે ચાણક્યનું કર્યું કે દરેક વિભાગનું લિટરેચર જુદું જુદું કર્યું અને એ સેક્ટરમાં ભણવા માટે આપ્યું. એવી રીતે આમનું જો સ્ટડી કરીને જુદું પાડવામાં આવે તો 100% આપણા એજ્યુકેશન સિસ્ટમમાં મીન્સ એટલું સરસ બધાને આવડી જાય કે જેને ઇકોનોમિક્સ એમની વાંચી હોય ને કે સમજ્યા હોય ને એ આપણી ઇકોનોમિક્સ સમજી શકે. કેમ કે આપણી ઇકોનોમી જુદી છે, અમેરિકાની જુદી છે, રશિયાની જુદી છે. આપણી ઇકોનોમીના પ્રમાણમાં એ લોકો ચાલતા નથી, કે એ લોકોના પ્રમાણમાં આપણે ચાલવા જઈએ છીએ તો આપણી જો કેવી દુર્દશા છે. લોનો લઈને થાક્યા છીએ ને. આપણામાં લોન ન હતી. આપણામાં ચાચા, મામા, કાકા બધા આપણને મદદ કરતા હતા ને આપણે ગાડી ખરીદતા હતા. પણ હવે એવું નથી. હવે એવું છે કે આપણે લોન લઈએ છીએ, EMI ભરીએ છીએ, પણ આપણે કેટલા તકલીફમાં હોઈએ છીએ અને એ આપણી તકલીફો આપણે જ જાણીએ છીએ. પહેલાં આખું સમાજ જાણતું હતું અને આખું સમાજ આપણને એનું સપોર્ટ કરતું હતું. એ સપોર્ટ સિસ્ટમ અમને બહુ જ સારી રીતે જનરેટ કરાયું હતું અને બહુ જ સારું ગયું હતું એ. એટલે એમની પર્સનાલિટીનું તો કોઈ પણ પાસો એવો નથી દેવીમાં, અહિલ્યા દેવીનું, કે મીન્સ અમે ના સમજીએ તો ચાલે. એમાંથી આટલું બી આપણે જો લઈશું, એક એક વસ્તુ જેને જે સેટ થાય એ આજે લઈને જજો અને એ પોતે કરજો એટલું. કેમ કે આપણે 100% નથી કરી શકતા અને આપણી કંઈ એમના જેવી પર્સનાલિટી બી નથી, પણ આપણે આટલું તો કરી શકીએ છીએ અને આપણે આપણી જવાબદારી લઈ શકીએ છીએ. સો વી શુડ ટેક આવર રિસ્પોન્સિબિલિટી. અને આપણે સમાજ માટે અહીંયા ધારો કે જેટલા છે એ હું જાણું છું કે અહીંયા RSS જોડે જોડાયેલા છે તો 100% પોતાનું કંઈક તો આપી જ રહ્યા છે. પણ આના માટે કંઈક આપવું એ હવે થોડુંક જુદું કરીને બધા ભેગા થઈને આપણે કરીશું તો બહુ સારું રહેશે. અને દેવી અહિલ્યાબાઈની બાબતમાં તો શ્રુતિબેન આપને બતાવવાના જ છે અને મારે એના કરતાં વધારે શું બોલવું છે ખબર નથી. પણ એક વસ્તુ હું પોતે કહી દઉં, હું પોતે બી બહુ સ્ટ્રગલથી અને બિઝનેસમાં સેટલ થઈ છું. મારા હસબન્ડ એક્સપાયર થયા ત્યારે હું 100% હાઉસવાઈફ હતી. મને બિઝનેસનું કાંઈ ખબર ન હતી, પણ એના પછી બિઝનેસમાં આવી અને સેટલ થઈ અને બાય ગોડ્સ ગ્રેસ. પણ એ મને જ્યારે હવે હું વળીને જોઉં છું ત્યારે મને સમજાય છે કે એ પહેલાં નાનાની જોડે રહી હતી, એ થોડાક સંસ્કાર, થોડાક માના, ધારો કે માં હતી ત્યાર સુધી તો બહુ ઝઘડતી હતી કે તું ખરાબમાં ખરાબ માં છે મારી. શી વોઝ ધ મીનેસ્ટ મોમ.
પણ હવે એવું લાગે છે કે એમને જે જબરદસ્તી મારી જોડે જે વસ્તુઓ કરાઈ એ મને બહુ કામ આવી જિંદગીમાં. એમને મારી જોડે વડીલોનો મીન્સ તમારી સામે જવાબ નહીં આપવાનો, તો મને એવું થાય કેમ નહીં આપવાનું. હવેના છોકરાઓને તમે પૂછો તો એ ફટ દઈને જવાબ આપશે, પણ અમે નહોતા આપી શકતા. પણ એ અત્યારે એ ખબર પડી કે આપણા વડીલોનું રિસ્પેક્ટ હતું એ, તો એ આજે બી બધાને બહુ જ ગમે છે. અને નમ્રતાથી હું જે બોલવું હોય મારું હું બોલી શકું છું. બીજું મેન્ટલ જે એમને સ્ટ્રોંગનેસ મને આપી એ આપણા કલ્ચરના લીધે હતી. કે મારા નાના મને નાની હતી ત્યારે લઈને જાય તો નદી પર નહાવા લઈને જાય. મારા નાનાને ત્યાં એ લોકો આર્ય સમાજી અને મારા ફાધરની સાઈડ સનાતન ધર્મી. તો નાના મને નહાઈને અને ગાયત્રી મંત્ર કરાવે અને પછી ત્યાં શિવ મંદિર હતું એમાં જલ ચઢાવડાવે. તો હું પૂછું કે તમે બે કેમ કરાવો છો? તો એ કે બેટા એ તારું ત્યાંનું છે અને આ અહીંયાનું છે. એટલે એમને બે મારી પાસેથી કરાયું અને કરાયું એની જગ્યાએ એમને માઇન્ડ ઓપન કર્યું કે બંને વસ્તુ એક્સેપ્ટન્સ હોવું જોઈએ તમારે. એવું નહીં કે મારું મીન્સ આ ખરાબ છે આ સારું છે, એવું નહીં, બંને વસ્તુ. સો દેટ વોઝ એ જે સંસ્કાર હું લઈને આવી હતી ને એનો ઘણો ફાળો રહ્યો આજે જે કંઈ હું સક્સેસફુલ છું. સો બહેનો હું એ એટલું ચોક્કસ કહીશ કે આજે શ્રુતિબેન તમને અહિલ્યાબાઈની બાબતમાં ઘણું બધું ડિટેલમાં બતાવશે અને તમે એમાંથી એક લઈ જજો, વધારે નહીં. એક પોતાના માટે નક્કી કરજો કે હું એમાંથી શું કરી શકીશ અને એ તમારા લાઈફ માટે રહેશે. થેન્ક યુ. જેઓના શાસનનો આધાર જનહિત અને સમરસતા રહ્યો છે, સામાજિક સમરસતા રહ્યો છે, તેવા માતા અહલ્યાબાઈ હોળકર કે જેઓ રાષ્ટ્ર સેવિકા સમિતિના 3 આદર્શમાંના એક આદર્શ છે, તેમને સ્મરણ કરતા હું માનનીય શ્રુતિબેન આનેરાવને વિનંતી કરીશ કે આજના સ્મૃતિ પર્વને ગૌરવાન્વિત કરશે. નમસ્કાર. આદરણીય ખેમચંદભાઈ પટેલ, સામાજિક સમરસતા મંચના અધ્યક્ષ, માનનીય વીણાબેન, એક સફળ ઉદ્યોજિકા. ઘણા બધા પાસેથી આપણે ઘણી બધી વાતો સાંભળી લીધી છે. આપણને પ્રશ્ન સ્વાભાવિકપણે એ થાય, ઘણા બધા રાજકારણીઓ થઈ ગયા, ઘણી બધી રાજરાણીઓ થઈ ગઈ, પણ એમની આગળ આટલા બધા વિશેષણો, દેવી, પુણ્યશ્લોક, લોકમાતા, તપસ્વીની રાજરાણી. મેં જે પુસ્તક લખ્યું છે એનું નામ છે તપસ્વીની રાજરાણી. સૌપ્રથમ મેં 1998માં લખાવ્યું હતું અને આજે હું વંદનીય સ્વર્ગસ્થ માનનીય શાંતાબેન ગજેન્દ્ર ગડકરનો સ્મરણ ના કરું તો અધૂરું લાગે. એમણે મને આ પુસ્તક લખવા માટે પ્રેરણા આપી હતી એટલે બહુ બધું માર્ગદર્શન આપ્યું હતું. એમની પ્રેરણાથી મને વડોદરાની ઘણી બધી લાઇબ્રેરીઝમાંથી હું જઉં અને કહું કે આ વિષય ઉપર મારે કંઈક સાહિત્ય જોઈએ છે, અને બહુ બધું સાહિત્ય મળ્યું હતું. એનો મેં અભ્યાસ કર્યો હતો અને પછી આ પુસ્તક લખ્યું હતું. આજના આ શુભારંભ, આ 30 શતાબ્દી સમારોહ જે શરૂ થઈ રહ્યો છે, આજના દિવસથી શરૂ થઈ રહ્યો છે. તો સામાજિક સમરસતા મંચે, સંઘે, સમિતિએ આ બધાએ આ દિવસ કેમ પસંદ કર્યો? તો આજે રાજમાતા અહલ્યાબાઈ દેવી હોળકરનો આજે જન્મદિવસ હતો. 1725ની સાલમાં એમનો જન્મ થયો. બાળપણથી, જો આપણે કહીએ છીએ ને બાળકના લક્ષણ પારણામાંથી, તો અહલ્યાબાઈ એટલે નાનકડી અહલ્યા, એનું વ્યક્તિત્વ પણ એટલું બધું પ્રભાવી હતું. નાનપણથી 7 વર્ષની હતી અહલ્યા, જંગલોમાં ખેલતી. એના પિતા માણકોજી શિંદે એક ભરવાડ, મરાઠીમાં એને ધનગર કહેવાય, ધનગર પરિવારમાં જન્મી હતી અને છતાં એનું શિક્ષણ થયું હતું એક આગળ. જો 400 વર્ષ પહેલાંની વાત છે. કદાચ 100 વર્ષ જૂના આપણા દાદા દાદીઓને પૂછીએ તો ઘણા બધાનું શિક્ષણ નથી થયેલું હતું સામાન્ય પરિવારોમાં. 400 વર્ષ પહેલા એટલે પરિવારમાં હોવા છતાંય
એમનું શિક્ષણ થયું એટલે કે લખવા વાંચવાનું અહલ્યાબાઈને આવડતું હતું. બહુ બધું શિક્ષણ નહોતું થયું, પણ એમના પિતાશ્રી એને ઘોડેસવારી, તીરબાજી, કામઠાબાજી આ બધું જ શીખવાડ્યું હતું. અને ખૂબ સારા સંસ્કાર અહલ્યાને પોતાના પરિવારમાંથી મળેલા. માલકોજી શિંદે અને એમના પત્ની રોજ જે સાંજ પડે એટલે એ કાળ હતો 400 વર્ષ પહેલાંનો, એટલે તમે સમજી શકો છો કે કેટલો ધાર્મિક વાતાવરણ હતું એ સમયે. તો સાંજ પડે મંદિરમાં જવાનું, કથા વાર્તા વાંચન થતું હોય ત્યાં જવાનું, ભજન કીર્તન કરવાના, સાંભળવાના, આ સંસ્કાર અહલ્યાબાઈને કુળમાંથી મળેલા હતા. હવે શરૂઆત ત્યાંથી થાય છે કે એક વખત માધવરાવ પેશવા અને બલ્હારરાવ હોલકર જે એમના સુબેદાર હતા. સુબેદાર એટલે એક પ્રકારના સેનાપતિ જેમની પાસે આ લોકોએ પેશવાએ આપેલા ઘણા બધા ગામો અને ઘણી બધી જાગીરદારી હોય. તો મલ્હારરાવ હોલકર એમનું પોતાનું હોલકર સંસ્થાન હતું, ઘણું મોટું રાજ્ય હતું, ઘણી બધી સંપત્તિ હતી. એમના પત્ની ગૌતમાબાઈ પોતે પણ એક રાજસ્થાની પરિવાર સાથે જોડાયેલા હતા. એમનું પિયર જે હતું એમને પણ ઘણા બધા ગામો, સંપત્તિ, જમીન જાગીર મળેલું હતું. એટલે ખૂબ ધન સંપન્ન પરિવાર હતું. બંને જણા નીકળે છે ત્યારે અચાનક એમને અહલ્યાનો ભેટો થઈ જાય છે. જંગલ જેવું સ્થાન છે, પણ એના સંસ્કારની વાત ત્યાં ખબર પડી જાય છે. નાની વાતમાંથી એ પાણી પીવડાવે છે, એમને ખાટલો પાથરી આપે છે, બેસાડે છે અને પૂછે છે કે તમે ક્યાંથી આવો છો અને કોણ છો? એટલે બંને જણા કહેવા નથી ઈચ્છતા કે અમે કોઈ રાજવી પરિવારના છીએ, એટલે કે અમે તો વેપારીઓ છીએ. ચાલાક છોકરી હતી, એણે કીધું તમે વેપારી તો લાગતા નથી, તમારા પહેરવેશ પરથી, તમારી બોલચાલ પરથી, તમારા ઘોડાઓ પરથી. અને બીજું કે વેપારી કોઈ આટલી ગરમીમાં આવા જંગલમાંથી નીકળે નહીં, પહેલી વાત, અને કારણ વગર તો ના જ નીકળે. એટલે તમે કોઈ રાજવી પરિવારના લાગો છો, પહેલી વાત પકડી પેશવાજી અને હોલકરે. પછી કે એમ તું શું ભણેલી છે, ક્યાંની છે, શું છે, બધું એક બિલકુલ સહજ ભાવથી જે કોમ્યુનિકેશન થાય એમાં એ બધી વાતો જાણવાનો પ્રયત્ન કરે છે. અને ત્યારે કહે છે કે મને તો કાંઠાબાજી આવડે છે, મને ઘોડેસવારી આવડે છે. તો કે એમ, ચાલ તું તીર તારું એક નિશાન તાકીને બતાવ. એટલે એ તો એની પેલી ઝૂંપડી હોય છે, એમાંથી તીર અને કાંઠા લઈને, તીર કામઠું લઈને આવે છે અને નિશાન તાકે છે. બોલો ક્યાં તાકવું? 7-8 વર્ષની છોકરી, 7 જ વર્ષની છોકરી છે, 8મા વર્ષે તો એનું લગ્ન થઈ જાય છે. તો એ પક્ષી બતાવે છે, બુલબુલ બેઠું છે ઝાડની ડાળી ઉપર, ચલ એને તું તીર તાકીને, નિશાન તાકીને બતાવ પાડીને. એટલે ત્યારે તીર કામઠાની દિશા બદલી દે છે. હું બુલબુલને શા માટે મારું? એ તો નિર્દોષ પક્ષી છે, નિર્દોષ પક્ષીને મારવાનો મને કોઈ અધિકાર નથી, તમે કંઈક બીજું બતાવો. તો જો જીવ, સામાન્ય જીવ પ્રત્યેની દયાનો ભાવ, એ પછી એને સેવા કરતી જોવે છે લોકોની, અને લોકકલ્યાણની એની ભાવના એ વખતમાં પ્રગટ થાય છે, એટલી નાની હોય છે ત્યારે. તો પેશવા પોતે એનાથી પ્રભાવિત થાય છે અને વળતા જતાં જતાં મલ્હારરાવ હોલકરને કહે છે કે આ છોકરી તારા કુળમાં શોભે એવી છે. અને બંને જણા નક્કી કરે છે, માંગુ નાખે છે. મલ્હારરાવ હોલકર એટલે કે અહલ્યાબાઈના સસરા છે, એમનો દીકરો છે ખંડેરાવ. ખંડેરાવ પાસે આવું કંઈ સંસ્કાર, માતા પિતા ખૂબ સંસ્કારી છે, પણ આપણે અત્યારે સમાજમાં જોઈએ છે ખૂબ સંસ્કારી માતા પિતાના બાળકો પણ મોટા થઈને શું કરે એની કોઈ ગેરંટી હતી નથી. આજનો તો યુગ અલગ છે, પણ એ સમયમાં પણ ખંડેરાવ હતા એકદમ અપરિપક્વ. લગ્ન થયું ત્યારે અહલ્યા 8 વર્ષની છે. 1733માં એમનું લગ્ન થયું. લગ્ન થઈને આવ્યા પછી અહલ્યાને કોઈ પણ પ્રકારનું સુખ નથી મળ્યું, પણ હા, સસરા અને સાસુ બંને માતા પિતાની જેમ એની સંભાળ લેતા હતા. સસરાએ એને પહેલેથી રાજકાજના પાઠ શીખવવાના શરૂ કરી દીધા હતા. પોતે મોરચા પર હોય ત્યારે પત્રો લખીને કહે કે જો સુરક્ષા માટે આટલી તૈયારી કરવાની, આટલો દારૂગોળો તૈયાર રાખવાનો, આ પ્રકારનું શસ્ત્ર સરંજામ છે એનું ધ્યાન તારે રાખવાનું, XYZ ને તું આના માટે મોકલ. એટલે બધા પ્રકારનો વહીવટ નાની વયમાં એણે શીખવાનું શરૂ કરી દીધું, અને ખૂબ ધ્યાનથી શીખતા, જે એમનો દીકરો નહોતો કરી રહ્યો. 1754માં ખંડેરાવનું મૃત્યુ થયું. એટલે કે થોડી નાની મોટી સંઘર્ષો એ વખતે પણ ચાલતા હતા. અને હતું એવું કે ઇન્દોર અને મહેશ્વરની, ઇન્દોરનો જે આમનું હોલકર સામ્રાજ્ય હતું એનો ઉત્તરનો ભાગ રાજસ્થાન સાથે જોડાયેલો હતો. તો રાજસ્થાનના રાજપૂતો સાથે નાના મોટા થતા. એક સૂરજમલ જાટ કરીને રાજા હતો અને કુંભેરીનો કિલ્લો હતો, એને આ લોકોએ 3 જણાએ ભેગા થઈને
રઘુબા દાદા એટલે કે પેશવાના જે એને 3 જણાએ ભેગા થઈને ઘેરો ગાલેલો હતો. ખંડેરાવને એમ જ ઈચ્છા થઈ, નીકળી પડ્યા ઘોડો લઈને. જ્યારે ખબર પડી મલ્હારાવને ત્યારે સૌ એમને લેવા ગયા, પણ મોડું થઈ ગયું. એ પહેલાં કિલ્લા પરથી છૂટેલી એક તોપના ગોળાથી એનું મૃત્યુ થયું. તો 54 અને 27 તમે વિચાર કરો, 29 વર્ષની વયે, નાનકડી વયે અહલ્યાને વૈધવ્ય આવ્યું. વૈધવ્ય આવ્યાની સાથે એ વખતનો ખંડેરાવને એમના સિવાય બીજી 13 રાણીઓ હતી. બધી સતીતાવા લાઈનમાં ઊભી રહી છે. હા, દુઃખ છે, અહલ્યાબાઈને અત્યંત દુઃખ છે. ભલે પતિ ગુણવાન નહોતા, કોઈ પ્રકારનું સુખ એમને મળ્યું નથી, છતાં એક ભારતીય નારી હોય છે એને હંમેશા પતિના જવાનું વૈધવ્યનો શોખ હોય છે. એ પણ સતી થવા થઈને ઊભા રહ્યા છે. મલ્હારરાવ હોળકર એ વ્યક્તિ એને રડી રડીને વિનંતી કરે છે કે મારો ખંડેરાવ તો ગયો, પણ હવે તું જ મારો ખંડેરાવ છે, તું જ મારો છોકરો છે, અને તું પણ જો સતી બનીને ચાલી જઈશ તો આ રાજ્યનો કારભાર કોણ સંભાળશે? એટલે એમની વિનંતીને માન આપીને, જો અહલ્યાબાઈ માટે એવું કહેવાય છે શી વોઝ અહેડ ઓફ હર ટાઈમ્સ, એના સમય કરતાં ખૂબ આગળનો વિચાર હતો. એમણે વિચાર્યું કે યસ, મારા સસરાની વાત કદાચ સાચી છે, આ રાજ્યનું શું થશે? એટલે રાજ્યનો, પ્રજાનો વિચાર એમના મનમાં પહેલેથી જ હતો અને પ્રજા સાથે બહુ જ સારી રીતે જોડાયેલા, સંકળાયેલા હતા. માનનીય વીણાબેને ખૂબ સરસ વાત કરી કે આપણા ઇતિહાસમાં આ ક્યાંય નથી. તો ભારતના ઇતિહાસ માટે કદાચ થોડું જશે, એના 2-5 મિનિટ સમય જશે, પણ આપણો જે ઇતિહાસ છે, આપણે જે ભણ્યા છીએ ઇતિહાસ, અને આપણી ઇતિહાસ પ્રત્યેનો આપણો એપ્રોચ ખૂબ, જેને કહીએ ને, અવગણનાવાળો રહ્યો છે. આપણને લોકોને ઇતિહાસમાં બહુ રસ નથી. નંબર 1, સાબિતી આપી હોય તો આપી શકું. જઈને યુનિવર્સિટીની બધી જ કોલેજો અને યુનિવર્સિટીમાં તપાસ કરી આવો, ઇતિહાસનો વિષય કેટલી કોલેજોમાં ચાલે છે. આપણે ઇતિહાસ વિષયને પસંદ ક્યારે કર્યો? 8, 9, 10ની સામાજિક, શું કહેવાય ને, સમાજ વિદ્યાની ચોપડીમાં જે ઇતિહાસ ભણ્યા તે. એ પછી તમે કે હું કોઈ ઇતિહાસ ક્યારેય ભણ્યા છો? મેં તો રસથી હું તો ભણી છું, મેં લખ્યું છે, પુસ્તકો પણ લખ્યા છે, અને મને મારો બેઝિક વિષય ભલે બીજો હોય, પણ મને ઇતિહાસમાં રસ છે. તો ઇતિહાસ પ્રત્યેની આપણી જે અવગણના છે એના કારણે આપણને બહુ નુકસાન થયું છે. કારણ કે જે વ્યક્તિ પોતાનો ઇતિહાસ નથી જાણતી એને પોતાના રાષ્ટ્ર પ્રત્યેનું સન્માનની ભાવના ક્યાંથી આવશે? બીજું, આપણને જે ઇતિહાસ ભણાવાય એનાથી તો કોઈ સન્માનની ભાવના જાગતી જ નથી. આપણને શીખવાડાયું તમારો તો હારનો ઇતિહાસ છે. આપણો હારનો ઇતિહાસ છે જ નહીં, આપણો રેઝિસ્ટન્સનો ઇતિહાસ છે. માત્ર અહલ્યાબાઈ હોળકર નહીં, એવા અનેક વિરલ પુરુષો અને સ્ત્રી અને પુરુષો થઈ ગયા, હા, કે જેમણે નાયિકા દેવી, કુર્મા દેવી, કર્ણાવતી, રાણી પદ્માવતી, ચેલમ્મા, 2 ચેલમ્મા થઈ ગઈ, 2 ચેન્નમ્મા, રાણી અબક્કા ચૌટા, હેમુ વિક્રમાદિત્ય, મુઘલ સામ્રાજ્યમાં 6 મહિના એ દિલ્હીની ગાદી પર બેઠો, કોઈને ખબર જ નથી, કોઈ એના વિશે લખ્યું પણ નથી. અને ભારતના ઇતિહાસના પુસ્તકોમાં જુઓ તો આ લોકો માટે એક પેરેગ્રાફ મળે છે. મરાઠા સામ્રાજ્ય ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલું હતું, મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય. તો ગુપ્ત સમય જે છે એ ગોલ્ડન પીરિયડ હતો, ભણી લીધું, સુવર્ણયુગ. પણ સુવર્ણયુગમાં શું હતું, કોણે લખ્યું, કોણે વાંચ્યું, કોઈને ખબર નથી. સાચો ઇતિહાસ આપણને ભણાવાયો જ નથી. અને સાચો ઇતિહાસ આપણે ઇતિહાસ લખ્યો નથી. આપણો જે સાચો ઇતિહાસ છે, જે યુગો યુગોથી ચાલ્યો આવ્યો છે, જે પુરાણોમાં છે, જે રામાયણમાં છે, જે મહાભારતમાં છે, એને અંગ્રેજોએ આવીને કહી દીધું કે આ તો મહાકાવ્યો છે, આ તો કાલ્પનિક છે. આપણે માની લીધું. અંગ્રેજો જે કહે આપણા માટે સાચું છે, અને જ્યાં સુધી અંગ્રેજીમાં કહેવાય નહીં ત્યાં સુધી આપણે કોઈ વાત માનવા જ તૈયાર નથી. આપણે ત્યાં 2 વ્યક્તિઓ આવે, એક અંગ્રેજીમાં બોલે ફ્લુઅન્ટલી, બધા એની સામે બહુ અહોભાવથી જોશે, અને બીજા એક સંસ્કૃત ચોટી ધોતી પહેરેલા પંડિત આવશે અને એ સંસ્કૃતમાં બોલશે. તો આપણે કોની સામે અહોભાવથી જોઈએ છે? આપણે પેલા અંગ્રેજ સામે અહોભાવથી જોઈએ છે, જેની ચામડી ગોરી છે. આજે પણ આ કોલોનિયલ માઇન્ડસેટ આપણામાંથી ગયો નથી, એને કાઢવાની બહુ જ આવશ્યકતા છે. ઇતિહાસ તદ્દન ખોટો ભણાવ્યો. આર્યો બહારથી આવ્યા, આર્યો કોઈ બહારથી આવ્યા જ નથી, આપણે બધા જ આર્યો જ હતા. પણ આ બધું પોલિટિકલ સ્ટ્રેટેજી બનાવવામાં આવી. મેક્સ મુલર, જેને આપણે એણે તો આપણા ગ્રંથોનો બધાનો અનુવાદ કર્યો સંસ્કૃતમાં, પણ શા માટે કર્યો? એના પત્રો વાંચો તો ખબર પડે. એની પત્નીને લખે છે કે મારે આ સંસ્કૃતને ખતમ કરવી છે. જો એક રાજીવ મલ્હોત્રાનું પુસ્તક છે સંસ્કૃત ઉપરનું, કે સંસ્કૃતને એક એવું સ્ટ્રેટેજિકલી ડેડ લેંગ્વેજ બનાવવામાં આવી
કારણ કે એમને ખબર હતી કે જ્યાં સુધી સંસ્કૃત નહીં મરી પરવારે ભારતમાં, ત્યાં સુધી એમની સંસ્કૃતિ જીવંત રહેશે. આપણે એમની સંસ્કૃતિને ખતમ કરવી છે તો પહેલાં એમની ભાષાને ખતમ કરો. જો આ સ્ટ્રેટેજી હોય છે, અને અંગ્રેજોએ આ સ્ટ્રેટેજી ભારતમાં જઈ બધે અપનાવી, અમેરિકામાં પણ અપનાવી, સાઉથ આફ્રિકામાં પણ અપનાવી. જ્યાં ગયા ત્યાં એમની ભાષા, એમનું કલ્ચર, એમનો ઇતિહાસ એને ખતમ કર્યો. તો મેક્સ મુલરે અને બીજા ઘણા બધાએ ભેગા થઈને આખી સ્ટ્રેટેજી, આપણે બધાએ મેકોલે કરીએ છીએ. મેકોલેની સ્પીચ વાંચો તો તમને બધું જ સમજણ પડી જશે કે આપણે ખરેખર બ્લેક બ્રિટિશ છીએ કે નહીં. આપણે છીએ, કારણ કે આજે પણ આપણે એમની શીખવાડી પદ્ધતિ પ્રમાણે જ વિચારીએ છીએ. આપણને ભારતીય વિચાર શું એ ખબર નથી. પશ્ચિમી વિચાર બધો અપનાવી લીધો છે, પશ્ચિમી રહેણીકરણી અપનાવી લીધી છે. કોઈને પીઝા ખાતા કે શું કહેવાય પેલા ફાટેલી જીન્સ પહેરતા કોઈને શરમ નથી આવતી. આવે છે, સારા ઘરની છોકરીઓ પહેરે છે. કોઈ આપણા માતા પિતા કહેવાતા સંસ્કારી માતા પિતા કેટલા લોકો ના પાડે છે કે ભાઈ ફાટેલું જીન્સ નહીં પહેરવાનું. શા માટે પહેરવાનું? એ આપણી સંસ્કૃતિ નથી, પણ પહેરાય છે, આરામથી પહેરાય છે અને બધું એક્સેપ્ટેબલ છે. વધુમાં વધુ તો પેલી સિરિયલો અને આજકાલ તો કંઈક નેટફ્લિક્સ હોરિબલ વસ્તુઓ બતાડે છે અને લોકો જોવે છે. હું નથી જોતી, પણ મને ખબર છે, કારણ કે ક્યાંક ક્યાંક મને એના ગ્લિમ્પસીસ મળી ગયા છે. એના ઉપરથી મેં નક્કી કર્યું, પણ આની ઉપર બહુ જ લખવાની અને એની ઉપર ક્યાંક સેન્સરશિપ જેવું કંઈ છે કે નહીં મને ખબર નથી પડતી આ દેશમાં. તો આ બધી જ વસ્તુઓ જે છે આપણા ઇતિહાસની અવગણનાના કારણે બની છે. હેમુ વિક્રમાદિત્ય હતો, છત્રસાલ હતો, લચિત બોરફિકન હતો, અસમનું સામ્રાજ્ય 600 વર્ષ, વિશ્વમાં સૌથી વધુ કોઈ સામ્રાજ્યએ વધુ લાંબો પીરિયડ રાજ્ય કર્યું હોય તો અસમનું રાજ્ય છે. ચૌલ સામ્રાજ્ય હતું, જેનો વેપાર અને જેની નામ સંપત્તિ છેક આ બાજુ બધા સાઉથ એશિયાના દેશો સુધી પહોંચેલી હતી. વેપાર ચાલતો હતો, સૌથી મોટા જહાજો હતા. આપણને શીખવાડાય છે ઇતિહાસમાં કે કોણે ભારતનો માર્ગ શોધ્યો. શું નામ એનું? હા, વાસ્કો ડી ગામા. એ વાસ્કો ડી ગામા તો સાઉથ આફ્રિકાનું પેલું જે કેપ ઓફ કેમેરિન છે ત્યાં ઊભો હતો. એને ભારત શોધવું હતું, ભારત જોવું હતું, એને રસ્તો ખબર નહોતો. આપણો ગુજરાતનો વેપારી હતો, એણે કીધું ચલ મારી જોડે. એની પાછો આવ્યો અને એણે પોતે એની ઓટોબાયોગ્રાફીમાં લખ્યું છે કે આનું જહાજ એવડું મોટું હતું, 4 માળનું જહાજ હતું. જે આજે તમને ટાઇટેનિક ને એવા જોવો છો ને, એવડું મોટું જહાજ એ વખતે આ ગુજરાતના વેપારીનું હતું. અને એણે એને છોડ્યો આ બાજુ પોંડિચેરી પાસેનું કાલિકટના બંદરે એને છોડ્યો અને ત્યાંથી આગળ નીકળ્યો. સી, આ ક્યાંય ઇતિહાસમાં ભણાવ્યું કોઈએ આપણને? આ હકીકત છે. વાસ્કો ડી ગામાએ એની પોતાની ઓટોબાયોગ્રાફીમાં લખેલું છે, પણ આપણને આ ઇતિહાસ નથી ભણાવ્યો. અહલ્યાબાઈ હોળકરના પારિવારિક જીવનની વાત કરીએ. પતિ ગયા પછી પારિવારિક જીવનમાં ક્યાંય સુખનું એક જેમ નહીં, ખૂબ ગરમી હોય આપણને એમ થાય એક સરસ ઠંડી પવનની લહેર આવે તો આપણને એમ લાગે હા કેવું સરસ લાગ્યું. પણ આવું પણ નહીં. પેલું સૂકું ભટ્ટ રણ હોય અને એમાં એક ઓએસિસ કહીએ ને આપણે, ઓએસિસ શું કહીએ, દ્વીપ, પેલો શું કહીએ ઓએસિસને આપણે ગુજરાતીમાં? ના, મૃગજલ નહીં, ટાપુ પણ નહીં, એના માટે જુદો શબ્દ. વીરડી, રણમાંની વીરડી. યસ. તો એવું કંઈક પણ નહીં. એમ જીવનમાં ક્યાંય કોઈ એક વસ્તુ એવી નહીં. મેં એક જ વસ્તુ કે એમના જીવનમાં પોઝિટિવ હતું, તો એમના સાસુ અને એમના સસરા એમના આધારે એ જીવી ગયા. એમની પાસેથી ખૂબ બધું શીખ્યા. અને નંબર 2, એમનું ફોકસ હતું એમની પ્રજા અને પ્રજાનું કલ્યાણ. સંસ્કૃતમાં રામાયણ મહાભારત વાંચીએ તો એમાં રાજાઓના પ્રકાર આવે છે. એક આવે રાજર્ષિ, એક આવે ઋષિઓના પ્રકાર આવે. ઋષિ એટલે કોણ? જે તપસ્યા કરે, તપ કરે વગેરે વગેરે. રાજર્ષિ એટલે એવો રાજા કે જેનામાં ઋષિના બધા લક્ષણો હોય. કદાચ આપણને આજે દેખાઈ રહ્યા હોય આપણા પ્રાઇમ મિનિસ્ટરમાં. એ પછી આવે બ્રહ્મર્ષિ. બ્રહ્મર્ષિ એ સૌથી ઊંચું સ્થાન, સૌથી ઊંચી પદવી છે. તો બ્રહ્માજી આવે અને બ્રહ્મર્ષિ બનાવે, જે રીતે એમણે વિશ્વામિત્રને બનાવ્યા હતા, વશિષ્ઠને બનાવ્યા હતા ઋષિઓને બ્રહ્મર્ષિ. તો બ્રહ્મર્ષિની પદવી જ્યારે મળે કે ત્યારે માત્ર રાજા હોય. અહીંયા અહલ્યાબાઈને એ લાગુ પડે છે, માટે હું વાત કરું છું કે પોતાનું જે રાજ્ય હોય એની પ્રજા જે હોય એના કલ્યાણનું વિચારે એ રાજર્ષિ. પણ બ્રહ્મર્ષિ એવો ઋષિ છે, એવો રાજના પદમાં બેઠેલો છે કે સમસ્ત બ્રહ્માંડનો વિચાર કરે છે,
સમસ્તોનો વિચાર કરે છે. અને એટલા અહલ્યાબાઈએ માત્ર સોમનાથ કે મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્રમાં કામો નથી કરાવ્યા જીર્ણોદ્ધારના, દેશભરમાં કરાવ્યા છે. આખા દેશમાં, સમગ્ર દેશમાં બધા 4 ધામ, 12 જ્યોતિર્લિંગ, બરાબર છે, અને 7 પુરી, અને આ ઉપરાંત મારી પાસે અમારી બુકમાં આખું લિસ્ટ છે, ખૂબ મોટું લિસ્ટ છે. 40 બીજા સ્થાનોમાં આપણને રેકોર્ડ મળે છે આટલી જગ્યાએ એમને કામ કરાવે, જેનો આપણી પાસે દસ્તાવેજ નહીં હોય એવા તો અનેક સ્થાનો હશે કે જ્યાં એમણે કામો કરાવ્યા છે. તો અહલ્યાબાઈ સતી ના થયા, અને લગભગ બીજા થોડા વર્ષોમાં, એટલે આશરે 1766માં મલ્હારરાવ હોળકર ગુજરી ગયા, એમના સાસુ ગુજરી ગયા પછી, અને પછી તરત ને તરત એમનો દીકરો હતો માલેરાવ. આ માલેરાવ પણ એમના પિતાશ્રીની કોપી હતા, એટલે કે સંસ્કારોમાં 0 હતા. ઘરે અહલ્યાબાઈના તો સતત રોજ જે રાજમહેલમાં એમના 300 બ્રાહ્મણો જમે ત્યાર પછી એ પોતે ભોજન લેતા હતા. તમે વિચાર કરો કે એનું કેટલું સમર્પણ ભાવ હશે. 300 વ્યક્તિઓને જમાડ્યા વગર, અને એમાં બ્રાહ્મણોની સાથે સામાજિક સમરસતા મંચ છે માટે કહું છું કે ગમે તે વ્યક્તિ હોઈ શકે, એમાં કોઈ નાત જાતના ભેદભાવમાં ક્યારેય અહલ્યાબાઈ માનતા નહોતા. એટલે દરેક વ્યક્તિઓએ, દરેક ગરીબ વ્યક્તિ, દરેક આવશ્યક વસ્તુઓ જેને જેને જરૂર પડે એને અહલ્યાબાઈને બસ એક ટહેલ દે અને અહલ્યાબાઈ પાસેથી એની પાસે મદદ પહોંચી જાય. આવા તો અસંખ્ય કામો છે, એટલે એને ગણાવવા બેસીએ તો કદાચ પાર ન આવે. તો એ આ બધા દુઃખોમાંથી પછી પુત્ર મરી ગયો, પછી જમાઈ મરી ગયા, પુત્રી મરી, હવે જમાઈ ગુજરી ગયા ત્યારે દીકરીને રોકી નહીં શક્યા કે તું સતી ના બાન. અને એમની જેને કહેવાય કોન્શિયન્સ, એમની અંતર્મનની જાગૃતિ એમને કહેતી હતી કે હું આ બધું થવા દઉં છું, બહુ ખોટું છે, બહુ જ ખોટું છે. જ્યારે કોઈ સતી બને, કોઈ સ્ત્રીને સતી બનવાનો વારો આવે તે, અને એટલા માટે એમણે છેલ્લે એક વખત જ્યારે મહેશ્વર, એમની રાજધાની ઇન્દોરથી રાજધાની મહેશ્વર લઈ ગયા, કારણ કે સતત નજીકના સગાઓ જેને કહીએ, જે પોતાનું હતું એ બધા જ લોકો એક પછી એક બધા સ્વર્ગમાં સીધા આવ્યા. 25 જેટલા લોકો ઓછામાં ઓછા, એટલે કે કોઈ પોતાનું રહ્યું નહીં. છેવટે મલ્હારરાવ હોળકરના દૂરના સગામાં, એટલે કોઈ ફેમિલીમાં નહોતા એવા તુકોજી, જે એમના સેનાપતિ હતા લશ્કરના, એને એમણે આ રાજ્ય સોંપ્યું. એટલે કે પેશવાએ એમને રાજ્યના રાજા તરીકેના બધા વસ્ત્રો વગેરે, આભૂષણો વગેરે, એક પ્રથા હોય છે કે જે રાજા બને અને જેને દત્તક લેવામાં આવે અને વિધિવત સિંહાસન પર બેસાડવામાં આવે. રાજકાજ તો બધું સંભાળતા હતા અહલ્યાબાઈ પોતે જ. હવે જ્યારે અહલ્યાબાઈ વિધવા થઈ ગયા અને મલ્હારરાવ પણ ગુજરી ગયા, દીકરો પણ જતો રહ્યો, એટલે કેટલાક લોકો તો તરાપ મારીને બેઠા હોય ને કે હવે આ તો એકલી પડી ગઈ, હવે દીકરો પણ નથી, ગાદી પર કોઈ નથી. તો એમના દિવાન હતા ગંગાધર યશવંત કરીને. વર્ષોથી અહલ્યાબાઈના પોતાના લગ્ન એમણે કરાવેલા, લગ્નના શુભ કંકુ ચોખા પણ એમણે નાખ્યા હતા, આશીર્વાદ પણ એમણે આપ્યા હતા, અને એ જ એમની વિરુદ્ધ ખટલો લઈને નીકળ્યા. અને એ પહોંચ્યા માધવરાવ પેશવાના કાકા હતા, રઘુનાથ રાવ કરીને. એમને કે તમારે હવે આ રાજ્ય જે છે તમારું પેશવાઓનું, એને બચાવવું છે કે આ વિધવાના હાથે એનો નાશ થવા દેવો છે? આ તો કોઈ પણ પચાવી પાડશે એને. આપણે આપણે જપ્ત કરી લેવું જોઈએ કે જેથી કરીને પેશવાનું આ રાજ્ય બની રહે, એની જાગીર એની સચવાઈ રહે. બંને જણા ભેગા થયા અને અહલ્યાબાઈને પત્ર મોકલ્યો. હવે થયું એવું કે આ પત્ર મોકલ્યો, એમાં જે દૂત હોય ને મોકલવાવાળો, એની પાસેથી આ પત્ર, એટલે કે અહલ્યાબાઈને નહીં, સોરી, બંનેની જે વાતચીત થતી હતી એનો પત્ર અહલ્યાબાઈ સુધી આ ખબર પહોંચી ગઈ. અહલ્યાબાઈ બહુ સતર્ક હતા, એટલે એમણે બહુ જ સરસ રીતે, જેને કહેવાય ને સ્ટ્રેટેજી બનાવી લીધી. એમણે આજુબાજુના જેટલા ભોંસલે, ગાયકવાડ, શિંદે, આ બધા મહાદજી શિંદે હતા એ સમયે, બધાને પત્રો લખ્યા કે ભાઈ આ પ્રકારે આ લોકો મારી સંપત્તિ પર ટાંચ લાવવા માંગે છે, અને મારે હકીકતમાં હું કોઈને દત્તક લેવા માંગતી નથી, પણ હું પોતે સક્ષમ છું. જો સ્ત્રીને આજે પણ, સ્ત્રીઓ જ્યારે, બેનને ખબર હશે મીણાબેનને, કે એક સ્ત્રી જ્યારે લીડરશિપના રોલમાં હોય ને ત્યારે બહુ બધા લોકો એની ઉપર શંકા કરે, એને અંડરવેલ્યુ કરવાના પ્રયત્નો કરે, બહુ બધા પ્રયત્નો થતા હોય. અને જ્યારે તમે જેટલા સક્ષમ વધારે હો એટલે તમારી ઉપર વધુ આરોપો પણ થાય અને ઈર્ષ્યા પણ એટલી જ થાય. ઘણીવાર એવું કહેવાતું હોય છે કે સ્ત્રીઓ બહુ ઈર્ષાળુ હોય છે, પણ એવું નથી હોતું, બધા જ ઈર્ષાળુ હોય છે. એટલે
એટલે આ બધું સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ પણ વ્યક્તિ જ્યારે સફળ બને ત્યારે એને આ બધું ભોગવવાનું આવતું હોય છે, એની પાછળ ષડયંત્રો થતા હોય છે. અલ્યાભાઈએ પહેલાં તો પત્રો લખ્યા, બીજો પત્ર એમણે માધવરાવ પેશવાને લખ્યો કે ભાઈ આ પ્રકારે તમારા કાકા રઘુબા દાદા અને અમારા દિવાન બંને ષડયંત્ર કરી રહ્યા છે, મારે શું કરવું, તમે માર્ગદર્શન આપ્યું. પેશવાએ પત્ર લખ્યો, તમે તમારી તાકાત છે બંનેને તલવારો અટકાવો, ટકરાવો અને તમે તમારી રીતે એમને પરાસ્ત કરો. અલ્યાભાઈએ બધી તૈયારી કરી લીધી. એક એક જગ્યાએથી એમના રાજપૂત મિત્રો, બધા જ જે સંઘ મિત્રો હતા એમના એલાઇઝ એ વખતના, બધાના સૈન્ય આવવા લાગ્યા. અને આ બાજુ અલ્યાભાઈ તો એમાં રોકાઈ ગયા. સૈન્ય આવે એટલે 1000નું આવે, 5000નું આવે, 10,000નું આવે, 20,000નું આવે, એમ કરતાં કરતાં લાખનું થયું. બધાને જમાડવાનું, ખવડાવવાનું, એમના પ્રાણીઓ, હાથીઓ, ઘોડાઓ બધાની સરબરાહ કરવાની. અલ્યાભાઈ પહોંચી વળ્યા, બરાબર. અને આ વખતે આ ખબર પડી ગઈ ત્યાં સામેના કેમ્પમાં કે ભાઈ અલ્યાભાઈ તો તૈયાર ઊભા છે. અને અલ્યાભાઈએ પત્ર મોકલાવ્યો દૂત સાથે કે આવો તમે ક્ષિપ્રા નદી જો ઓલાંડી એટલે કે ઓળંગી તો તમને બધાને હું ક્ષિપ્રામાં જ ડૂબાડીશ, અને જો તમે આ બાજુ આવ્યા ને તો તમારી ખેર નથી. એટલે પેલા રાઘોબા દાદા તો ડર્યા, અને એમને એ પણ ખબર પડી કે પેશવાએ તો અમને સપોર્ટ કર્યો છે, હવે શું કરવું, બંને બાજુથી ફસાઈ ગયા. એટલે પછી પેલા દિવાનને કીધું કે લો તમે જ કીધું તું ષડયંત્ર તમે રચ્યું છે, હવે એનો ઉપાય પણ તમે જ બતાવો. એટલે ગંગાધર યશવંતે કહ્યું કે હવે એક કામ કરો, જો આવા લોકોની બુદ્ધિ બહુ કામ કરતી હોય, એક કામ કરો ને, આપણે કહી દો કે અમે તો કંઈ યુદ્ધ કરવા નથી આવ્યા, અમે તો તમારો દીકરો માલેરાવ હમણાં ગુજરી ગયો ને તો એના શોક માટે આવ્યા છીએ. તો અલ્યાભાઈ કે બુદ્ધિ વગરના થોડી હતા, એમણે કીધું તમે શોક કરવા આવો છો તો આવડું મોટું સેનાને સૈન્ય લઈને કેમ આવો છો, આવો 15 જણા. તો એક વસ્તુ ટળી ગઈ. હવે જો એમની દૂરંદેશીપણું ક્યાં હતું, અલ્યાભાઈએ હંમેશા દૂરંદેશીપણું દખાવ્યું, એટલે કે એમને આગળની વાતો પહેલેથી સમજી જતા હતા. એમણે માધવરાવ સિંધિયા વગેરેને, મહાદજી શિંદેને પત્ર લખ્યો કે આ અંગ્રેજોને તમે વેપાર માટે પણ અત્યારે ઘૂસવા ના દો, કારણ કે આ એ જ અંગ્રેજો છે, જો આપણે બધા એક થઈને એમનો સામનો નહીં કરીએ ને તો એ તમારા બધાની એક પછી એક સત્તાઓ પચાવી પાડશે. એટલે અંગ્રેજો માટે એમણે બધાને ચેતવ્યા હતા. પણ નાના મોટા સ્વાર્થ જુઓ, આપણે ભારતીયો છીએ ને બહુ જ સ્વાર્થી છીએ, અને એટલે જ્યારે નહીં અત્યારે ઇલેક્શનમાં એવું જ ચાલે છે, કેટલું મફતમાં મળે છે, લઈ લો, વોટ આપી દો એને જ. તો તમે તમારો અંગત સ્વાર્થ જુઓ છો અને તમારું બધું જ લૂંટાઈ જાય છે. જેટલી વખત ભારતમાં જ્યારે અંગત સ્વાર્થો જોવાયા છે, અને એવું થયું જ છે, આપણે કેટલી બધી રાણીઓમાં જોઈએ, કેટલા બધા રાજાઓમાં જોઈએ, તો અંદરની જ વ્યક્તિ ફૂટી ગઈ હોય, એણે જ અંગત સ્વાર્થ માટે કોઈક માહિતી આપી દીધી હોય, અને અહીંયા પેલા શુરવીરનું અંત આવી જાય. અલ્યાભાઈએ બધાને ખૂબ કહ્યું હતું, પણ છતાં એમની કોઈ વાત બહુ લોકોએ સાંભળી નહીં, કારણ કે છેવટે એક લેડી હતી. એટલે મહાદેવજી શિંદે એકવાર કહી દીધું, એમના તુકોજીરાવ એમની ફરિયાદ કરતા, કારણ કે તુકોજીરાવ સૈન્ય માંગે, સૈન્ય માટેનો ખર્ચો માંગે, સેનાપતિ હતા. એટલે અલ્યાભાઈ બધો પૂરો કોડીનો હિસાબ કરીને પૈસા આપે, એમને આપે નહીં. કારણ કે અલ્યાભાઈ જે બેને કહ્યું એમ, જેટલા જીર્ણોદ્ધાર કરાવ્યા, જેટલા દાન ધર્માદાના કામો કર્યા, ખાલી જીર્ણોદ્ધાર નથી કર્યા એમણે, તળાવો બંધાવ્યા, કુવાઓ બંધાવ્યા. અલ્યાભાઈ પોતે જમીન ગોચર જમીનો ખરીદી લેતા હતા. કેમ? તો પશુઓને અને પક્ષીઓને પણ ખાવા મળે, અનાજના ભંડારો ખુલ્લા મૂકી દે, પશુઓ જઈને ખાય, પક્ષીઓ ખાય. જો કેટલો મોટો વિચાર છે. પર્યાવરણની વાત હું પછી કરું છું, પણ અલ્યાભાઈએ મેં કહ્યું એમ અંગ્રેજો વિરુદ્ધ એમને ચેતવ્યા હતા. અને બીજું, મહાદેવજી શિંદે એકવાર તુગોજીની ફેવર કરીને આવ્યા, ત્યારે અલ્યાભાઈએ બહુ ચોખ્ખું ચટ કહી દીધું કે તમે મને જે સલાહ આપો છો એમને આપો ને, નંબર 1. અને મહાદેવજી શિંદે તો પોતે એક રાજા હતા, એટલે રાજાઓનો તો ના સાંભળવાની ટેવ ના હોય, અને જ્યારે એક સ્ત્રીએ ના પાડી એટલે એ તરત ગુસ્સામાં આવી ગયા. અલ્યાભાઈએ ચોખ્ખું સંભળાવી દીધું કે સ્ત્રી છું તો શું થયું, તમે એક સ્ત્રી થઈને અમને ના પાડો છો, અમને પુરુષોને આવી ટેવ હોય. એટલે એમણે એમ કહી દીધું કે તમે તમારા ઘરની સ્ત્રીઓને કાબૂમાં રાખતા હોય એટલે તમે એવું નહીં સમજી લેજો કે બધા જ લોકોને તમે કાબૂમાં રાખી શકો. મેં કંઈક એક કોટેશન લખેલું છે અને વાંચવા જેવું છે. યસ, મહાદેવજી શિંદેએ કોઈ રાજકીય ઉદ્દેશ્યની વાત કરી, પોલિટિકલ ઘણા બધા ઇશ્યુઝ હોય એની વાત કરી એમણે, એટલે એમણે ના પાડી.
તમે એમ સમજતા હશો કે હું અબલા નારી છું, તમારી સ્ત્રીઓને કાબૂમાં રાખો છો માટે તમને એમ લાગતું હશે, પરંતુ બધી સ્ત્રીઓ સરખી ના હોય. મને સલાહ આપો છો તે તુકેજી રાવને આપો, અને જે દિવસે ઇન્દોરમાં પગ મૂકશો, ઇન્દોરમાં આવો અને જે દિવસે તમે ઇન્દોરમાં પગ મૂકશો ને તે જ દિવસે તમારા બંનેના હાથીઓ, એમણે એવું કીધું કે તમે મહાદજી અને તુકોજી બંને આવો, અને બંનેના હાથીઓ જે હશે એમના પગને સાકલથી બાંધીને ગોળ ગોળ ઘુમાવું નહીં તો હું હોલકર વંશની પુત્રવધુ નહીં. મહાદજી સિંધે સમજી ગયા કે અહીંયા બહુ કાંઈ કરવામાં મજાલ નથી, એટલે એમણે વાતનો વિષય બદલી કાઢ્યો. હવે વીણાબેને કહ્યું એમ એક ખૂબ સારા એક મેનેજમેન્ટ વહીવટ કરતા હતા, સારામાં સારું એડમિનિસ્ટ્રેશન. એ જ કે આજકાલ જે આપણે ગુડ ગવર્નન્સની વાતો કરીએ છીએ ને એમાં તો એકે એક વિષય અહીંયા આવે, એમાં પર્યાવરણ આવે, એમાં ટેક્સ આવે, એમાં ઇકોનોમી આવે, એમાં પ્રજા કલ્યાણ આવે છે. જો ભારતમાં હંમેશા મેં એમ વાત કરી ને કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કેમ નહીં, તો કૌટિલ્યનું જે આખું અર્થશાસ્ત્ર જે છે એ જનકલ્યાણનું અર્થશાસ્ત્ર છે. એટલે રાજાએ જ્યારે ઇકોનોમીનો વિચાર કરે ત્યારે હંમેશા પ્રજાના કલ્યાણનો વિચાર કરવાનો છે. એમાં ફૂડ સિક્યુરિટી આવી જાય, આજે જે ગરીબ લોકોને અનાજ ફ્રીમાં આપવામાં આવે છે ને આ બધું જ આવી જાય. અને એ વસ્તુઓનો વિચાર તમે આ જો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વાંચો અને આજે લેવાતા પગલાં બંનેને પેરેલલ સામસામે મૂકતા જાઓ ને તો તમને ચોક્કસ લાગશે. અલ્હાબાઈના પણ કેટલા બધા કાર્યો તમે જોશો ત્યારે એવું લાગશે કે આજે પણ ઉપર બેઠેલા વ્યક્તિ આને ધ્યાનમાં લઈને કામ કરી રહ્યા છે, અને એ આપણા બધા માટે એક ખૂબ શુભ વાત છે, એક ખૂબ જેને કહેવાય ને પુણ્યની વાત છે એમના માટે. અને આપણે બધા ખૂબ સારા સમયમાં જીવી રહ્યા છીએ એનો આપણને આનંદ અને ગર્વ હોવો જોઈએ. કદાચ અહલ્યાબાઈની આવી જ વાત હતી. અહલ્યાબાઈ જ્યારે જીવંત હતા અને મહાદજી શિંદે એક વખત વિચાર કરતો કે ચાલો આ બાઈના રાજ્ય પર એટેક કરીએ, ત્યારે સૈનિકોએ ના પાડી દીધી, અમે બાઈની વિરુદ્ધ નહીં લડીએ. આટલી પુણ્યશ્લોક બાઈ, અડધા સૈનિકો ખસી ગયા, અમે આ માટે સૈનિકો તૈયાર નહોતા, ભલે અમને પગાર નહીં મળે, ભલે અમારી નોકરી જશે, અમે અહલ્યાબાઈની સામે નહીં લડીએ. તો આટલી પુણ્યશ્લોક એ બાઈ હતી. ગંગાધર યશવંતનું થઈ ગયું, વિકાસ કાર્યો, જીર્ણોદ્ધારની વાત આપણને બધાને ખબર છે, પણ એ સિવાય એટલી બધી વાતો છે. વીણાબેને કહ્યું એમ કે એક પણ જીવનનું એક ક્ષેત્ર બાકી નથી રહેતું. એમણે સૌથી પહેલાં મહેશ્વરમાં ટેક્સટાઇલ એટલે કે હેન્ડલૂમથી ચાલતી લૂમો શરૂ કરાઈ, અને ત્યાંની સ્ત્રીઓ અને પુરુષોને એમ્પ્લોયમેન્ટ, પહેલી વાત એમ્પ્લોયમેન્ટ માટે તો એમણે હજારો વસ્તુઓ નોંધી છે. તમે નોંધો ને તો આજના યુગમાં કામમાં આવે એવી વસ્તુઓ છે. હા, ટેકનોલોજી સાથેનું નવું તમારે ઇનોવેટિવલી એને કરવું પડે, પણ ક્ષેત્ર કોઈ બાકી રહેતું નથી. ટેક્સટાઇલ શરૂ કર્યું, જે મહેશ્વરની સાડી આજે પણ વખણાય છે. તમે જાઓ મહેશ્વરમાં તો મહેશ્વરનું ટેક્સટાઇલ, મહેશ્વરની સાડીઓ અત્યંત પ્રસિદ્ધ છે. આજે જે છે એની શરૂઆત અહલ્યાબાઈએ કરી હતી. વિધવાઓની સંપત્તિ, જેવી સ્ત્રી વિધવા થાય એની સંપત્તિ રાજ્ય એની ઉપર ટાંચ લાવતી જપ્ત કરી લેતી, આવો કાયદો હતો એ સમયમાં. આ કાયદો એમણે પહેલાં આવીને રિપીલ કર્યો, કારણ કે એ જનકલ્યાણનો કાયદો નહોતો. જો આપણે પણ મોદી સરકારે આવીને કેટલા બધા કાયદા રિપીલ કર્યા, એમ અહલ્યાબાઈ એ સમયમાં એ કાયદો જે સમાજ હિત માટે નહોતો એને રિપીલ કર્યો. જીર્ણોદ્ધારની વાત પછી આપણે કરીશું. રાજકોષ, વીણાબેને કહ્યું બહુ જ સાચી વાત છે. એમનો ખાનગી કોષ અલગ હતો, એમનો રાજકોષ અલગ હતો. એટલે ખાનગી કોષમાં એમની પોતાની સંપત્તિ, સ્ત્રીધન જે હોય તે, મેં કહ્યું એમ ગૌતમાબાઈની પોતાની ઘણી બધી સંપત્તિ હતી. મલ્હારાવે એમને જે કંઈ આપ્યું હોય, તમે વિચાર કરી શકો કે આજના યુગમાં 17 કરોડ, 400 વર્ષ પહેલાં 17 કરોડની કિંમત કેટલી હશે, અથવા એની મૂલ્ય કેટલું હશે. એમની પાસે 17 કરોડની સંપત્તિ હતી જ્યારે ગયા ત્યારે. આટલું બધું ખર્ચ કર્યા પછી અને એક એક પાઈનો હિસાબ એ ખાનગી કોષનો પણ રાખતા, અને છતાંય ક્યાંય વૈભવી વિલાસી જીવન એમણે નથી જીવ્યું. સાદી સફેદ સાડી, સાદું સવારમાં ઉઠીને શંકર ભગવાનની પૂજા કરવાની, પૂજા, દાન, ધર્મ, આ જ એમનું જીવન હતું. તો રાજકોષ જે હતો એની ઉપર એ તુલસી પત્ર મૂકતા હતા. તુલસી પત્ર મૂકવાનો અર્થ એ છે કે આમાંથી એક કોડી પણ મારા હાથે ક્યાંય ખોટી ન વપરાય. કોઈને તો નહોતા જ વાપરવા દેતા, અને એટલા માટે અહલ્યાબાઈ ઘણી બધી જગ્યાએ શું કહેવાય કડવા લાગતા હતા,
ઘણા બધા એમના અધિકારીઓને એ બહુ કડવા લાગતા હતા. અને એ બહુ સાચી વાત છે, એક રાજા તરીકે તમારે કડવા બનવું પડે, એક કોઈ પણ લીડર તરીકે તમારે કડવા થવું પડે, કારણ કે બધાને પ્રિય થવા જાઓ, સામેનાને ગમે એવું જ બોલવા જાઓ તો બધું જ. એના માટે સુંદરકાંડમાં એક બહુ સરસ ચોપાઈ છે, સચિવ વૈદ ગુરુ તીની જો પ્રિય બોલહી જાય આસ, રાજ ધર્મ તન તીની કર હોય બેગહી નાસ. એટલે કે જો સચિવ, કોઈ એક ડિપાર્ટમેન્ટનો સચિવ હોય, તે વૈદ અને ગુરુ જો આ મીઠું મીઠું બોલે, એટલે કે સાચું ના બોલે, અસત્ય બોલે અને મીઠું બોલે, તો રાજ્ય, ધર્મ અને તમારું શરીર, વૈદ માટે શરીર, આ ત્રણનો નાશ થાય. રાઈટ? એટલે અહલ્યાબાઈ એવી રીતે કોઈ દિવસ ક્યારેય મીઠું બોલતા નહીં, કડવું પણ નહીં બોલતા, પણ સાચું કહેતા હતા. અને હંમેશા સત્ય મોટાભાગના લોકોને કડવું લાગતું હોય છે. બેને જે વાત કરીએ, મેં કહું એમ મહેશ્વરની ઉત્તરના દિશામાં જંગલો આવેલા હતા અને ભીલોનો બહુ ઉપદ્રવ હતો. અને મેં કહું એમ રાજસ્થાનના જે રાજપૂત રાજાઓ હતા, નાના મોટા પરગણાના રાજાઓ, એ લોકો પણ આ ભૂલોનો ઉપયોગ કરીને અહલ્યાબાઈના હોલકર રાજ્ય પર એટેક્સ કરે, લૂંટફાટ કરે. ઇવન વેપારીઓ, ઇન્દોરને બહુ વિકસાવ્યું એમણે ઇન્દોરથી રાજધાનીને, એ વાત હું કહેવાની ભૂલી ગઈ, મહેશ્વર લઈ ગયા. તો ઇન્દોર તો હોલકરોનું સંસ્થાન હતું, વર્ષોથી એમના સસરાની પણ રાજધાની હતી. પણ એમણે આટલા બધા લોકોના જ્યારે મૃત્યુ થવા લાગ્યા ને, તો એમને થોડી શંકા કુશંકા આવી, એમણે મહેશ્વર લઈ ગયા. મહેશ્વરથી બધો જ વહીવટ ચાલે, પરંતુ ઇન્દોરને એમણે વેપારનું કેન્દ્ર બનાવ્યું. એટલે મેં કહ્યું એમ બધા જ વેપારીઓ જે છે દેશ વિદેશથી આવતા, એટલે કે અન્ય રાજ્યોમાંથી આવતા, અને એમને આ જંગલ પસાર કરીને આવવાનું થાય. તો જ્યારે જંગલ પસાર કરીને આ વેપારીઓ આવતા હોય, સ્વાભાવિક છે વેપારી પાસે ધંધો હોય જ, ધંધો કરવા આવે માટે. એ સમયના કંઈ ઓનલાઈન પેમેન્ટ તો થતા નહોતા, એટલે ધંધો સાથે જ હોય. તો આ વનવાસીઓ જે હોય એમને લૂંટી લે. રાજમાતા જીજાબાઈએ એવો સરસ ઉકેલ કાઢ્યો એનો કે એક કાંકરે બે પક્ષી, જેને કહીએ ને આપણે, એમણે બે પક્ષી માર્યા. વનવાસીઓને બોલાવીને એમને ઠેકેદારો બનાવી દે. ઠેકેદાર મીન્સ એમની ચોકીઓ બનાવી દીધી, અહીંયા તમારે ટેક્સ ઉભરાવાનો. એટલે કે પેલા છેડેથી જે વેપારી એન્ટર થાય છે એને ત્યાં ટેક્સ ભરવાનો, તો ત્યાંનો જે વનવાસી ટેક્સ લે છે એની જવાબદારી બને કે આખું જંગલ પસાર કરી અને અહીંયા બીજા છેડે ઇન્દોર સુધી, આ બાજુ એમના રાજ્ય સુધી છોડે. તો એની સિક્યુરિટી બની ગઈ, એણે થોડો ટેક્સ આપ્યો, એની સંપત્તિ બચી ગઈ. જંગલમાં જે જંગલી પશુઓ પ્રાણીઓ હોય એમનાથી જે ભય હોય એ પણ દૂર થઈ ગયો. તો આવું એક સાથે કેટલું બધું મેનેજમેન્ટ. બીજું, જે વનવાસીઓ લૂંટફાટ કરીને કમાતા હતા એને બદલે એને સીધી એની બાંધી આવક થઈ ગઈ, તો હવે લૂંટફાટનો પ્રશ્ન જ નહોતો આવતો. તેને ભીલ કવડી કહેતા હતા. કવડી મીન્સ ટેક્સ. તો આ ભીલ કવડી એ છે, એણે એક રિવોલ્યુશનરી જેને કહેવાય ને, એ સમયમાં એવો ચેન્જ. જો પરિવર્તન ત્યારે જ આવે છે જ્યારે માણસ બુદ્ધિપૂર્વક વિચારે છે, અને આવી બુદ્ધિને વાપરીને સ્ટ્રેટેજિકલી કંઈક નિર્ણયો લેવાની વાત એક રાજ્યકર્તાએ હંમેશા કરવી જ પડે. અને નહીં તો એનું રાજ્ય ચાલે નહીં, અથવા રાજ્યમાં વિદ્રોહો થાય, અથવા રાજ્યમાં ઘણી બધી આંધાધૂંધી ફેલાઈ જાય, અનાર્કી થાય. જો રાજ્યકર્તા પોતે બુદ્ધિમાન ન હોય, તમે જ વિચારો કે આજના યુગમાં આટલા બધા ચેલેન્જીસ હોય, એની સામે જો આપણો દેશને જે સંભાળનાર વ્યક્તિ છે એની પાસે બુદ્ધિ ના હોય, એ પપ્પુ હોય, તો શું થાય? શું થઈ શકે? કારણ કે જો વિશ્વભરમાં યુદ્ધો ચાલી રહ્યા છે, આપણી સામે ચીન પાસેથી, પાકિસ્તાન પાસેથી, અનેક જગ્યાએથી અનેક પ્રકારની ચેલેન્જીસ હોય છે. આ બાજુ જાઓ તો મ્યાનમાર છે, જેને બ્રહ્મદેશ પહેલાં કહેવાતું હતું, બાંગ્લાદેશ છે. હા, તો એટલા માટે રાજ્ય કરતાં બુદ્ધિમાન હોવું બહુ જરૂરી છે. એની પાસે ડિપ્લોમસી હોવી બહુ જરૂરી છે. બધી જ જગ્યાએ તમે શસ્ત્રથી લડીને જીતી ના શકો, ડિપ્લોમસીથી જીતી શકાય. અને એ ડિપ્લોમસી અહલ્યાબાઈ હોલકરમાં હતી, અને માટે જ એમણે 30 વર્ષ સુધી સફળ રાજ્ય કર્યું અને અનેક પ્રશ્નોનો ઉકેલ લઈ આવ્યા. સૌથી મોટી આપણે આજકાલ વિમેન એમ્પાવરમેન્ટની વાતો કરીએ છીએ. એ સમયમાં અહલ્યાબાઈ વિમેન એમ્પાવરમેન્ટની વાતો કરતા હતા. મેં કહું, એક તો વિધવાઓની સંપત્તિ લૂંટાતી એમણે બંધ કરી દીધી, જપ્ત થતી બંધ કરી. બીજું, એમણે સૈન્યમાં પલટન બનાવી. આજે આપણે આર્મીમાં કોઈ કેપ્ટન તરીકે સ્ત્રી જોઈએ છે તો આપણે ખુશ થઈએ છીએ. એમણે કેપ્ટન તો બનાવી, સાથે સાથે આખી પલટનો બનાવી સ્ત્રીઓની, અને એને ટ્રેનિંગ અપાવી એક અંગ્રેજ પાસે. એક અંગ્રેજને ટ્રેનર તરીકે રાખ્યો. જો આમાં એમની ડિપ્લોમસી કેટલી છે. 2000 રૂપિયાનો પગાર. એ સમય માટે 2000 એટલે ખૂબ મોટો પગાર કહેવાય.
આ મોટો પગાર આપવા પાછળની એમની દૂરંદેશિતા હતી. એમણે વિચાર કર્યો કે આ અંગ્રેજને હું છોટો મૂકીશ તો એ આજુબાજુના પ્રાંતોને પડાવશે. નંબર 1, એને નોકરીએ લગાડી દીધો સવારથી સાંજ સુધી. એમને ત્યાં જ નોકરી કરે છે, એમની સીધી નજર એની ઉપર રહે. ત્રીજું, પોતાનું સૈન્ય જે છે એને લેટેસ્ટ ટેકનિક્સથી માહિતગાર થાય, એને ટ્રેનિંગ મળે, તાલીમ મળે, જેથી પોતાનું સંરક્ષણનો જે આખું પાસું જે છે એ મજબૂત થયા કરે. તો આવી રીતે અહલ્યાબાઈ 2-3 વસ્તુઓનો સાથે વિચાર કરતા હતા. અને ત્યારે એમના અન્ય રાજ્યો વિચાર કરતા 2,000 રૂપિયા પગાર અપાતો હશે એક અંગ્રેજને, પણ એની પાછળનું જે કારણ હોય, ઘણી વાર આપણને પણ એવું થાય કે આવું કંઈ કરાતું હશે, પણ એ કરવા પાછળના કારણો હોય એ ડિપ્લોમેટિક રીઝન્સ હોય, જેની સામાન્ય માણસને ધ્યાન નથી આવતું. આપણે લોકશાહીમાં તો છે ને બધાને બધી જ ટીકાઓ કરવાની છૂટ હોય છે, એટલે ઘણા બધા લોકો ઘણી બધી જાતની ટીકાઓ કરે, પછી એ વિષયમાં પોતાનું જ્ઞાન હોય કે ના હોય, આપણે લોકશાહીમાં બોલવા માટે છૂટા હોઈએ છીએ. બરાબર છે. પછી એક બહુ મોટું એમનું અચીવમેન્ટ જેને કહેવાય એ હતી ચંદ્રાવત જાટ નામનો રાજા હતો. રામપુર ને બીજું એક પૂરવાળું ગામ હતું મહેશ્વરથી ઉત્તર દિશાના વિભાગમાં, જે રાજસ્થાનની સરહદ પર આવેલું હતું, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદ પર. તો આ વ્યક્તિ વારંવાર બંધ કર્યા કરે અને બહુ વખતથી કરતો હતો. ઇવન મલ્હારરાવ હતા એ વખતથી એ મેને કહ્યું એમ આદિવાસીઓને મદદ લઈને અહીંયા બંધ કર્યા કરે, લૂંટફાટ કરે, વેપારીઓને લૂંટે, આવું બધું કરતો હતો. હવે એ વખતે એને જ્યારે રોક્યો મલ્હારરાવે, ત્યારે કંઈક 65 લાખની રકમ લેવાની હતી એમને, આ બધી સંધિઓ જે થાય ને એમાં, પણ એણે કંઈ એને ચૂકવી નહોતી. એટલે ભાઈએ આનો પણ ઉકેલ લાવ્યો. એને સફળતાથી એનું બંધ જે હતું એનું શમન કર્યું. અને જ્યારે આ કાર્ય થયું ત્યારે ભારતભરમાં એમની ખ્યાતિ ફેલાઈ. અને નાના ફડીન વિશે તો એમને તોપોની સલામી આપી કે એક બાઈ થઈને આવડા મોટા બંડખોરને એણે, જેમ કે આપણે ત્યાં જ્યારે ઇન્દિરા ગાંધીએ ભાઈ પાકિસ્તાન કે ચીન સાથેના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં કે બાંગ્લાદેશમાં જ્યારે 1971માં જીત મેળવી, તો એમને ઘણી મોટી નામના મળી હતી. તો એવી જ રીતે અહલ્યાબાઈ હોળકર એક સામ્રાજ્ઞી તરીકે ખૂબ સફળ રહ્યા હતા. 1787માં એમણે મહાદજી શિંદેને પણ હરાવ્યા. અને જો હરાવ્યા એટલે કેવી રીતે? 2 રીતે મેં કહ્યું એમ, શસ્ત્રોથી હરાવાય અને બીજું માણસનું મોરલ ડાઉન કરાય. આજકાલ તો સાયકોલોજીકલ વોર્સ જેને કહીએ છીએ ને, પછી ઘણા બધા ડ્રગથી પણ વોર્સ થાય છે. આજકાલ કહે છે કે ભાઈ તમારા ઘરે કોઈ બી કુરિયર આવે ને એમાં કોઈ ડ્રગ્સ વગેરે આવી જાય, કોઈ પોલીસવાળો છે એ જ તમને ફોન કરે કે ભાઈ તમારી પાસેથી પકડાયું છે, આ તે છે તે. સો એટલે ઘણા બધા ષડયંત્રો રચાતા હોય. અહીંયા ષડયંત્રની વાત નથી, પણ તમારે સામેની વ્યક્તિને પરાસ્ત કરવો છે અને તમારી પાસે તમને ખબર છે કે તમારું સૈન્ય એટલું મોટું નથી, પેલો માણસ છે એનું સૈન્ય મોટું છે. માનો કે આપણે ચીન સાથે, પાકિસ્તાન સાથે નહીં પણ ચીન સાથે જો આપણે યુદ્ધ કરવાનો વારો આવે તો આપણે સ્ટ્રેટેજીસ જુદી જુદી બનાવવી પડે. અને એમાં એક સાયકોલોજીકલ આસ્પેક્ટ બહુ મોટો હોય છે. તમે જુઓ શિવાજીએ જે ગેરિલા પદ્ધતિથી ને એમ યુદ્ધો કર્યા હતા, ત્યારે એમની પાસે 25 જણા, પહેલો તોરણાનો કિલ્લો જીત્યો ત્યારે એ 16 વર્ષના હતા અને 10-15 છોકરાઓને લઈને કિલ્લે જીત્યા હતા. અહલ્યાબાઈએ પણ એમનો ગોરખા નામનો જિલ્લો છે, ત્યાં એક કિલ્લો હતો, એમણે જીત્યો હતો અને એકલા હાથે જીત્યો હતો. એટલે એકલા હાથે નાના એવા સૈન્યથી જઈને જીતી લીધો હતો. તો એમણે સ્ટ્રેટેજી વાપરી. મહાદજી શિંદેને એક પત્ર લખ્યો કે તમે યુદ્ધ તો કરવા માંગો છો, આવો ચડાઈ કરો, પણ જો તમે જીતશો આ યુદ્ધમાં મારી સાથે તો લોકો કહેશે કે એક વિધવા સ્ત્રીની સામે જીત્યા, એમાં શું મોટી દાડ મારી. અને જો તમે હારી જશો તો કોઈને મોઢું બતાવવા નહીં લાયક રહો. પેલા યુદ્ધનો વિચાર જ પડતો મૂકી દીધો. એક ઇતિહાસકાર છે ચિંતક ચિંતામણી કરીને, એમણે અહલ્યાબાઈ વિશે લખ્યું છે કે મરાઠાઓમાં શિવાજી, બ્રાહ્મણોમાં માધવરાવ પેશવા અને ધનગરોમાં એટલે કે ભરવાડોમાં અહલ્યાબાઈ હોળકરની સમકક્ષ કોઈ નથી. એટલે કે અહલ્યાબાઈનું બીજા અંગ્રેજ લોકોએ લખેલું છે એમના વિશે, ઇતિહાસકારોએ. જ્હોન બેલી નામનો ઇતિહાસકાર થઈ ગયો, એણે કવિતા પણ લખી છે. અને એક જ્હોન માલ્કોમ નામનો ઇતિહાસકાર થઈ ગયો, એણે અહલ્યાબાઈના ભરપેટ વખાણ કર્યા છે. એમ જ નથી કર્યા, અથવા અંગ્રેજે પણ કેટલાક લોકોને એવું હોય છે, અહીંયા યુવાન લોકો ઓછા છે, નહીં તો એ લોકોને તો એવું હોય જ છે કોઈક અંગ્રેજ કે અથવા તમે અંગ્રેજીમાં કહો તો એ વાત સાચી, બાકી તો બધું વ્યર્થ છે.
જીર્ણોદ્ધારની વાત કરીએ, જીર્ણોદ્ધાર પણ એક બહુ મોટું મેનેજમેન્ટનું પાસું હતું. બેને કહું એમ કે તું બીજા રાજ્યોમાં જઈને કર્યો છે. ખાલી પોતાનું રાજ્ય હોય તો પોતાની સત્તા છે કરી લેવાની, પણ એ વખતે તો બીજા રાજ્યોમાં બીજો રાજા બેઠો હોય, એની પાસેથી પરમિશન લેવી પડે, એની સાથે કોરસ્પોન્ડન્સ કરવું પડે, એને કન્વિન્સ કરવો પડે. આ બધું કંઈ સહેલું નથી હોતું. સોમનાથ, ઓમકારેશ્વર, કાશી વિશ્વનાથમાં અત્યારે જે જ્ઞાનવાપીની વાતો ચાલે છે ને, એનો જીર્ણોદ્ધાર અહલ્યાબાઈ કરાવેલો. આજે જે મંદિર ઊભું છે તેનું એ અહલ્યાબાઈએ બનાવેલું છે કાશીમાં. બદ્રી કેદારેશ્વર, મહાકાલેશ્વર, રામેશ્વર, આ બધાના જીર્ણોદ્ધારો અહલ્યાબાઈએ કરેલા. સોમનાથમાં અત્યારનું જે મંદિર છે એની બાજુમાં જે જૂનું મંદિર છે એ અહલ્યાબાઈએ કરાવેલું છે. કાશીમાં જાઓ અને જે ઘાટ ઉપર તમે જાઓ છો, આજે જે આરતી ઉતરે છે ને, સંધ્યા આરતી જે થાય છે મોટી, એ ઘાટ અહલ્યાબાઈએ બનાવેલો છે. અને આવી તો અનેક વસ્તુઓ છે જ્યાં આપણે પ્રવાસમાં જતા આવીશું, આપણે જોતા આવીશું, પણ આપણને કારણ કે અહલ્યાબાઈએ ક્યાંય પોતાની તકતી નથી લગાડી, ક્યારેય પોતાની તકતી નથી લગાડી, કારણ કે આ ધર્મ કાર્ય એના માટે કોઈ કીર્તિ માટેનું નહોતું. આજકાલ નહીં, આપણે નહીં કોલેજમાં એક રૂમ આપ્યો તો ઓડા નામ લખેલું હોય, આ વ્યક્તિ આટલા લાખનું દાન આપ્યું અને આ થયું. અહલ્યાબાઈએ દેશભરમાં આ કામો કર્યા હોવા છતાંય ક્યાંય પોતાના નામની તકતી નથી, ક્યાંય ઉલ્લેખો નથી. ખાલી મંદિરના જીર્ણોદ્ધારો કરાવ્યા એવું નથી, એમણે ધર્મશાળાઓ બંધાવી, કુવાઓ બંધાવ્યા, ઉદ્યાનો બનાવ્યા, તળાવો ખોદાવ્યા, અન્નક્ષેત્રો માટેનું દાન આપ્યું. જ્યાં ત્યાં જે તે મંદિરમાં મંદિર બને ત્યાં અન્નક્ષેત્ર ચાલુ જ રહે. રોજની પૂજા અર્ચના મંદિરમાં, એના માટે ઘી આ તે જે કંઈ જોઈએ તે એના માટેના દાનો અનુદાનો આપ્યા. ઘાટો બંધાવ્યા, તળાવો બંધાવ્યા. સાથે સાતપુરી કઈ કઈ કહેવાય આજની પેઢીના વિદ્યાર્થીઓને પૂછીશું, કોઈને પણ તો ખબર નહીં હોય. અયોધ્યા, કાંચી, અવંતી, કાશી, મથુરા, હરિદ્વાર, ગયા અને સોમનાથ. ગયામાં જે વિષ્ણુ દેવનું મંદિર જે છે એ પણ અહલ્યાબાઈએ બનાવ્યું હતું. તો જેમ દ્વારકાથી લઈને છે ગયા સુધી, એટલે કે પશ્ચિમથી પૂર્વ સુધી અને ઉત્તરમાં હરિદ્વાર વગેરેથી લઈને છેક કન્યાકુમારી સુધી, તમિલનાડુમાં પણ જે જૂના મંદિરો છે અહલ્યાબાઈએ બંધાવેલા છે. તો અહલ્યાબાઈ જે હતા એમને સનાતન ધર્મ માટેના જેટલા કામો કરી શકાય, એ જમાનામાં પ્રિન્ટિંગ પ્રેસો નહોતા કે ચલો બુક આપી છાપી અને આપી દીધી. આજે આપણે પ્રચાર પ્રસાર કરવો છે તો ઘણા બધા માધ્યમો છે, સોશિયલ મીડિયા હમણાં આવ્યું, પણ અત્યાર સુધી આપણી પાસે પ્રિન્ટ મીડિયા હતું જેનાથી ઘણો બધો પ્રચાર થતો હતો. ધર્મનો પ્રચાર પ્રસાર કરવા માટે, ધર્મની વાતો લોકો સુધી પહોંચાડવા માટે એમણે લૈયાઓ બેસાડ્યા. આપણા જેટલા ધાર્મિક ગ્રંથો હતા એ બધા ગ્રંથોનું લખાણ કરાવડાયું. જો બેઠા બેઠા લખે, એમને પૈસા આપે, એટલે કે પ્રોફેશનલી એમણે કરાવડાયું અને એ લોકો સુધી પહોંચાડ્યા. તો ગ્રંથો લખાવડાવવા અને એની પ્રતો બનાવડાવવી અને આ પ્રકારે સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરવાનું કામ એ સમયે કર્યું. અને એ સમયે પણ એટલી જ જરૂર હતી જેટલી જરૂર આજે આપણને છે. સનાતન ધર્મ જે છે આપણો, કારણ કે આપણે બધા બહુ ધર્મપ્રેમીઓ તો છીએ, પણ આપણા ધર્મ વિશે જાણીએ છીએ કેટલું? મંદિરમાં જઈએ કે ઘંટા વગાડીએ કે પૂજા અર્ચના કરીએ એટલે ધર્મ પૂરો નથી થઈ જતો. જો સનાતન ધર્મ અને સનાતન ધર્મના ગ્રંથો કેટલા છે? 4 વેદોમાંથી એક વેદ ભણવો હોય ને, વાંચવો હોય ને સમજવો હોય, આખી જિંદગી ઓછી પડે. 4 વેદો છે, વેદો અઘરા પડ્યા, ઉપનિષદો આવ્યા, ઉપનિષદોમાંથી પછી બ્રાહ્મણ ગ્રંથો આવ્યા, આરણ્યકો આવ્યા, સંહિતાઓ આવી, કેટલું બધું આવ્યું અને કેટલું બધું છે. નાલંદા અને તક્ષશિલાની લાઇબ્રેરીઓ ભલે ખિલજીએ બાળી કાઢી, આજે પણ આપણા મેન્યુસ્ક્રિપ્ટ્સ કેટલી બધી જગ્યાએ છે. નેપાળમાં છે, તિબેટમાં છે, કારણ કે એવું કહેવાય છે. અને આપણે ત્યાં કેટલી યુનિવર્સિટીઓ હતી, ખાલી તક્ષશિલા અને નાલંદા કે વલ્લભી વિદ્યાપીઠ આવા 2-4 નામો આવડે છે આપણને. એ સમયમાં આપણે ત્યાં ઓછામાં ઓછી યુનિવર્સિટીઝ, કોલેજ અને સ્કૂલોની વાત નથી કરતી, 25 થી 30 મોટી મોટી યુનિવર્સિટીઓ ભારતમાં ઉત્તરથી કાશ્મીરથી લઈને દક્ષિણ સુધી હતી. કાશ્મીરમાં 12મી સદીમાં અભિજ્ઞાન ગુપ્ત થઈ ગયા, શૈવપંથી હતા, તાંત્રિક હતા અને ખૂબ એમનું એટલે ખૂબ સાહિત્ય પણ છે. ધ્વનિ ઉપર એમણે ખૂબ લખ્યું છે પણ કોઈને ખબર જ નથી. કાશ્મીરનો આખો ઇતિહાસ જે છે લખાયેલો છે આપણો. 10મી 12મી સુધીના કોણ રાજાઓ થઈ ગયા, લલિતાદિત્યથી લઈને છેક છેલ્લા રાજા સુધી.
ખૂબ મહાન રાજાઓ હતા. કાશ્મીરમાં સૂર્ય મંદિરો હતા. એકલા ગુજરાતમાં 250 સૂર્ય મંદિરો હતા. રિસર્ચ કરજો, મળી જશે. 250 સૂર્ય મંદિરો હતા ગુજરાતમાં. ખાલી મોઢેરાનું સૂર્ય મંદિર નહીં. આપણે જો ઇતિહાસ વાંચવા જઈએ ને, આપણા રૂવાડા ખડા થઈ જાય. એટલી વાતો એવી છે કે જે આપણને ખબર જ નથી, જેને આપણે કલ્પના નથી કરી શકતા. હર્ષવર્ધનના કાળને ફાહિયાને એના ઇતિહાસમાં લખ્યો છે. તમે વાંચો એનું વર્ણન કે હર્ષવર્ધનના વખતમાં કેવું હતું. વિજયનગર સામ્રાજ્ય, આજે પણ તમે જાઓ હમ્પીમાં અને જે ખુલ્લી દુકાનો છે જ્યાં ખાલી પિલર્સ ઊભા છે, ત્યાં લોકો હીરા અને રત્નો ને બધું ખુલ્લું મૂકીને સાંજે ઉપર કપડું ઢાંકીને ઘરે જતા રહેતા. આટલો સમૃદ્ધ આપણો દેશ હતો. હીરા રત્નોની પણ ચોરી નહોતી થતી. ફાહિયાન છે, યુએન સાંગ છે, આ બધા લે છે કે આ દેશમાં ચોરી જ નહોતી થતી. લોકો અસત્ય નથી બોલતા. આ આપણી સંસ્કૃતિ છે. કોઈ ખોટું નથી બોલતું, કોઈ ચોરી નથી કરતું, કોઈ બીજાની સંપત્તિ ઉપર દાનત નથી બગાડતું. આ ભારત છે. તો આ ભારતને આપણે જો જાણવું હશે તો ઇતિહાસને જાણ્યા વગર, અને અહલ્યાબાઈ હોળકર જે છે એ આમાંના એક હતા. આ સંસ્કૃતિને જાળવવા માટેના અનેક પ્રયત્નો એમને કર્યા. એક કવિઓ, શાયરો, પંડિતો શાસ્ત્રાર્થો કરાવડાવતા હતા અને એ બધાને આશ્રય આપતા હતા, રાજ્યાશ્રય આપતા હતા. તમે વિચાર કરો, રાજ્યાશ્રય આપવો એટલે કોઈ નાની સૂની વાત નથી હોતી. એની પાછળ બહુ બધો ખર્ચો હોય, પણ આપતા હતા. એનાથી વધુ મહત્વની વાત, આજે રાજ્યાશ્રય મળે છે ત્યારે એ કવિઓ, એ લેખકો એમની સ્તુતિ કરતા વસ્તુઓ લખે. આજ સુધી જેટલા રાજાઓ થઈ ગયા ને, એમણે એમની સ્તુતિઓ લખાવડાવી છે. એમના વિશે બધું સારું સારું લખાવડાયું હોય. તમે જુઓ, ઇવન ઇસ્લામના રાજાઓ જો એમના બધા અબુ અલ ફઝલ ને આ તે એમના ઇતિહાસકારો લખે તો એનું સારું સારું જ લખે. પણ એ લોકો જે સારું લખે ને, એમાં આપણને સાચો ઇતિહાસ મળે છે. જેટલા ગાઝીઓ હતા, તમે ગાઝી શબ્દ ગૂગલમાં સર્ચ કરજો કે ગાઝી એટલે શું, તમને સાચો અર્થ નહીં મળે. ગાઝી એટલે એ રાજા, એ બાદશાહ કે જેણે 10,000 કાફીરોને માર્યા હોય, ત્યારે ગાઝીનું બિરુદ મળે. અને એટલા માટે બધા મુગલ બાદશાહો ગાઝીનું બિરુદ પોતે અપનાવતા હતા, એ લેવા માટે તત્પર હતા. એનાથી એમને એવોર્ડ મળતા હતા. સમજાય છે ને? આપણને આ બધી ખબર નથી. આપણે મને હા, ગાઝી એટલે કેટલો મોટો રાજા, પણ એણે એટલા મંદિરો તોડ્યા, એટલા હિન્દુઓને માર્યા હોય, ત્યારે એ બિરુદ મળે છે. અહલ્યાબાઈએ આ સનાતન ધર્મ સંસ્કૃતિને સુરક્ષિત કરવા માટે અનેક કામો કર્યા, પણ સ્તુતિ નહીં. એક કવિ હતા, એમના બે કવિ જે એમના આશ્રિત હતા, એક હતો મોરોપંત કવિ અને બીજા હતા એક અનંત ફંદી. આ બે કવિઓ એમના ખૂબ સારા રાજ્યશ્રય એમને મળેલો હતો. પણ એક પંડિતે જ્યારે એમના વિશે એક મોટું કાવ્ય રચીને લઈને આવ્યા, એમણે વાંચ્યું દરબારમાં જ અને આપી દીધું પાછું. એક શબ્દ બોલ્યા નહીં. એમણે કીધું, ભાઈ આ મારી સ્તુતિ કરી છે એને બદલે ઈશ્વરની સ્તુતિ કરી હોત તો તારું કંઈક ભલું થાત. મારી સ્તુતિ કરવાની કોઈ આવશ્યકતા નથી. એને કોઈ ભેટ નહીં આપી, સોગાદ નહીં આપી, નહીં તો સુવર્ણ મુદ્રાઓ મળી જાય એને. નહીં, આત્મસ્તુતિ, આત્મશ્લાઘા જો બહુ મોટો ગુણ છે. આટલી મોટી મહાન રાણીઓ હોવી છતાં આજકાલ તો લોકો નાનું નાનું કામ કરે ને ફેસબુક પર ચડાવી દે, મેં આ કર્યું, ગાયને ખવડાવી રોટલી, આવું આવું બધું હોય છે ને. તો નાના નાના કામોમાં પણ આપણને ખ્યાતિ જોઈએ, પ્રસિદ્ધિ જોઈએ. અમે ખૂબ સારું કરીએ છીએ. આજકાલ લોકોને જનરોસિટી બતાવવાનો એક ફેશન થઈ ગઈ છે. આ સંસ્થામાં ગયા, અહીંયા દાન કર્યું, આમ કર્યું, તેમ કર્યું. આ ભાઈ જેણે આખા દેશભરમાં કામ કર્યું, અને એવું નહીં કે હિન્દુ ધર્મ માટે જ કરતા હતા, એમણે મસ્જિદોને પણ દાન આપેલા છે. ઉલ્લેખો મળે છે, એના દસ્તાવેજો છે. મસ્જિદોને પણ એ દાન આપતા હતા. જો એટલે સૌથી વધુ બિનસાંપ્રદાયિક કોઈ હોય તો એ આપણા હિન્દુ રાજાઓ રાણીઓ હોય છે. એમના માટે કોઈ પૂર્વગ્રહ કે કોઈ ગ્રજ નહોતા એમને. એટલે મુસ્લિમો પણ એ ધર્મનું કામ કરે છે, એમને પણ દાન આપો. આ બધું દસ્તાવેજીકરણ થયેલું છે. હા, આ બધાના દસ્તાવેજો આપણને મળે છે. એટલે સંસારમાં રહેવા છતાં મેં કહ્યું એમ સંન્યાસીનું જીવન એ જીવ્યા અને પ્રજા માટે જીવ્યા. તો આપણો જે ધર્મ, મેં વચ્ચે વાત કરી હતી ભારતીય વિચાર અને પશ્ચિમી વિચાર, આ વસ્તુની નવી પેઢીને ખાસ ખબર હોવી જોઈએ કે ભારતીય વિચાર એટલે શું અને શા માટે આપણે પશ્ચિમી વિચાર કરીએ છીએ. તો પશ્ચિમી વિચાર એટલે શું, મોટાભાગના લોકોને બહુ ક્લિયર કટ, આપણી પાસે બહુ સમય નથી એટલે હું ટૂંકમાં જ કહી દઉં છું. ભારતીય વિચાર એક જ આખો શ્લોક પણ નહીં, તેન ત્યક્તેન મુંચિતા, આ ભારતીય વિચાર છે. એટલે તારું જે છે
એમાંથી એક રોટલો છે તો એમાંનો અડધો તો બીજાને આપ. દેટ ઇઝ તેન ત્યક્તેન મુંચિતા, ત્યાગીને ભોગવો. આ ભારતીય વિચાર છે. કે આપણે ત્યાં સમાજનો વિચાર છે. ઇટ્સ માય લાઈફ એ આપણો વિચાર નથી. આજકાલ ચાલ્યું છે ને, મેં ચાહે વો કરું, મેં ચાહે એ કરું, મેરી મરજી. મેરી મરજી આપણો વિચાર છે જ નહીં. વ્યક્તિગત જીવનનો વિચાર ભારતીય વિચાર નથી. એ વિદેશથી પશ્ચિમથી અહીંયા આવીને આપણે એને ઇમ્પ્લાન્ટ કર્યો છે. આ ભારતીય વિચાર જો ટકી રહે તો આપણા દેશમાંની અત્યારની, આપણા દેશની શું, વિશ્વની અડધા ઉપરની સમસ્યાઓ ખતમ થઈ જાય. પશ્ચિમી વિચાર જે છે એનું મૂળભૂત કારણ છે, આપણે એમને ભોગવાદી સંસ્કૃતિ કહીએ છીએ. કારણ કે જો તમે આખી તમને ત્યાંની માઇથોલોજી ખબર હોય તો એડમ અને ઈવ, બરાબર છે, એમની સ્ટોરી તો વાંચી છે. સફરજન ખાધું, પેલું ઈટન એપલ આજકાલ બધા પાસે હોય છે ને, તો એ એક મેસેજ આપે છે. એ ભોગવાદી સંસ્કૃતિ છે. કારણ કે એમનામાં એવું મનાય છે ક્રિશ્ચિયાનિટીમાં કે મેન ઇઝ એટ ધ સેન્ટર ઓફ ધ વર્લ્ડ. આખા બ્રહ્માંડનું સર્જન ઈશ્વરે આ એડમ અને ઈવ માટે કર્યું હતું, એમને ખાવા માટે જ કર્યું હતું. એટલે જે કંઈ છે એનો ભોગ કરો. એટલે ઝાડ કાપો, વાપરો, દરેક વસ્તુ છે માણસ માટે છે. અને આજની ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓ પણ એ આ ભોગવાદી સંસ્કૃતિના પશ્ચિમી વિચારનું કારણ છે. જો એ ના હોત અને આપણે પણ જો એનું આંધળું અનુકરણ ન કર્યું હોત, આજે આટલા બધા એસી, આટલા બધા પંખાઓ, આટલી બધી લાઇટો. આજકાલ આપણે ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટ કહીએ છીએ, એમાં એવું છે ઓછામાં ઓછી લાઇટ જોઈએ, ઓછામાં ઓછા પંખા જોઈએ, એસીની તો જરૂર જ ના પડે, એવો ગ્રીન બિલ્ડિંગનો કન્સેપ્ટ ચાલી રહ્યો છે. આર્કિટેક્ટ જે છે મોટા મોટા, એ લોકો આવા બિલ્ડિંગ્સ બનાવી રહ્યા છે. ખુલ્લી હવા આવે. શા માટે બારીઓ બંધ રાખવાની? ખુલ્લી હવા આવે છે. જ્યાં ઠંડો, આમે તમે જાઓ હિમાચલ પ્રદેશમાં કે સિક્કિમમાં તો તે ક્યાંય પંખા તો હોતા જ નથી, એસીની તો જરૂર જ નથી એમને. તો ઓછામાં ઓછા વિદ્યુત ઉપકરણોને વાપરો. કારણ કે જેટલું વધારે આપણે એસી ચલાવીશું એટલું ગ્લોબલ વોર્મિંગ વધશે. આજે 50 ડિગ્રીએ પહોંચ્યું છે ટેમ્પરેચર, 5 વર્ષમાં તો 60-70 પહોંચશે. વૃક્ષોને આપણે કાપતા જઈએ છીએ. જે વૃક્ષ હમણાં બધું ચાલ્યું છે, આ બધું વોટ્સએપ મીડિયા પર, તો તેને ત્યક્તેના મુંચિતા આ એમનો જીવન મંત્ર હતો. અને જલકમલવત રહ્યા. જલકમલવત આપણે બધાને ખબર છે, આપણે સંઘ પરિવારના લોકો છીએ એટલે એને સમજાવવાની આવશ્યકતા નથી. પણ સંસારમાં જેટલા દુઃખો આવ્યા એની અસર નહીં થવા દીધી. પુત્ર મરી ગયો તો 2 દિવસ શોક પાડ્યો, 3જા દિવસે પ્રજા કલ્યાણ માટે, પ્રજા કલ્યાણના કાર્યો માટે દરબારમાં આવીને બેઠા. લોકો એ સમયના ટીકા કરતા હતા, આજે પણ કરે. આજે પુત્ર મરી ગયો હોય કે પતિ મરી ગયો ને તમે 4થા દિવસે ઓફિસ થાવ તો લોકો તમારી ટીકા કરશે. એમણે 400 વર્ષ પહેલાં એ લોકોની વાતો સાંભળી નથી. જો, અને એટલા માટે કહેવાયું છે કે શી વોઝ અહેડ ઓફ હર ટાઈમ્સ. એમના સમયથી ઘણા આગળ હતા. એમના જ દર દાગીનામાંથી એ XYZ મંદિરોના ભગવાનના મુગટો બનાવડાવતા. આ બધાના દસ્તાવેજો મળે છે. પેશવાના આર્કાઇવ્સમાં તમે જુઓ તો એમાં લખેલું મળે છે કે અલ્યાબાઈ તરફથી આટલા આભૂષણો આ મંદિરના, આ ભગવાનના મુકટ બનાવવા માટે મળે. એટલે એવું નહીં કે એમ જ કહીએ છીએ આપણે, બધું દસ્તાવેજીકરણ આપણે થયું છે, એવા હિસ્ટ્રી વાંચ્યા છે અને પછી આ કહેવાયું છે. કોઈ એમ જ સાંભળેલી કહેલી વાતો નથી. એ પોતે ખૂબ સ્વાભિમાની હતા, સાહસિક હતા, હિંમતવાન હતા. અને આ બધા ગુણો કોઈ પણ એક રાજ્યકર્તામાં જ જોઈએ છે. અંગ્રેજોની સાથે એમનું દૂરંદેશી પણ મેં કહ્યું એમ વાત, પર્યાવરણ માટેની વાત કરી લે, કારણ કે એ બહુ મહત્ત્વની વાત છે. પર્યાવરણનું સંતુલન જાળવવા માટે 400 વર્ષ પહેલાં આજ જેટલું ખરાબ સ્થિતિ નહોતી. આ સ્થિતિ પર્યાવરણની વધુમાં વધુ છેલ્લા 50 વર્ષમાં થઈ મને લાગે છે. 40 વર્ષ પહેલાં હું પણ નાની હતી, અમારા ઘરમાં કોઈ એસી નહોતા, પંખાની પણ જરૂર પડતી હતી, પણ આટલી ગરમી નહોતી લાગતી કારણ કે ગ્લોબલ વોર્મિંગ નહોતું. ગ્લોબલ વોર્મિંગ છેલ્લા 10 થી 20 વર્ષમાં આઈ થિંક વધુમાં વધુ વધ્યું છે. પર્યાવરણ માટેની જાગૃતિ હતી. જુઓ, એ સમયે કોઈ ગ્લોબલ COP વગેરે થતું નહોતું, ઇન્ટરનેશનલ ઇસ્યુ પણ નહોતો, કોઈને કંઈ ખબર નહોતી. પણ અલ્યાબાઈ એ વખતે પર્યાવરણ માટે કામ કરતા હતા. માછલીઓને માટે એમ્પ્લોયમેન્ટ આપતા હતા, પછી લોકોને, યુવાનોને રોકતા હતા. માછલીની લોટની ગોળી બનાવે એને ખવડાવવાની કામ, એટલે વિથ સેલેરી. હા, કીડીઓને દર પૂરવાના, લોટ લઈને જવાનું. જે આજે ઘણા બધા લોકો, વૃદ્ધ લોકો હોય છે, બગીચાઓમાં કરતા હોય છે, ઝાડના થડ પાસે લોટ નાખે.
એમ્પ્લોયડ લોકોને આના માટે કરતા હતા અને ડિપ્લોય કરીને એમને સેલેરી આપતા હતા. ઉનાળામાં પ્રાણીઓને પાણી પીવડાવવા માટે ડોલ લઈને જવાનું યુવાનોએ, અને ગરમીમાં ફરતા હોય ગાય બકરી જે હોય એને પાણી પીવડાવવાનું. તો આ બધી રોજગારીની તકો ઊભી કરતા હતા અને પર્યાવરણનું સંતુલન જાળવતા હતા. અને આ સિવાયના અનેક કામો છે. બીજી એક બહુ મહત્ત્વની વાત એમની પોસ્ટની વ્યવસ્થા, એ વખતની ટપાલ વ્યવસ્થા, બહુ જ ગુડ ગવર્નન્સ જેને કહેવાય. એ જમાનામાં કોઈ વાહનો નહોતા, ટેલિકોમ્યુનિકેશનનો તો પ્રશ્ન જ નથી. એ શું કરતા હતા, ટપાલીને જે કોઈ ટપાલી હોય એને એક તો મશાલ આપે, એને પહેરવાના બદલવાના કપડાં આપે, ઘોડો આપે, બરાબર છે, અને સાથે સાથે એક લાકડી આપે જેની ઉપર ઘંટી હોય. એટલે આજે નહીં આપણે એમ્બ્યુલન્સ 108 નીકળે તો ટું 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 કરતો તો બધા લોકો એને રસ્તો આપી દે. એમ આ ઘોડે સવાર જે ટપાલી હોય એ ઘંટી વગાડતો વગાડતો જાય જેથી કરીને માર્ગમાં રસ્તો મળી જાય. અને આપણે ઘણી વાર કલ્પના કરીએ છીએ ને કે એ વખતે રસ્તાઓ જ નહોતા, તે બધી ખોટી વાતો છે. ભારતમાં મૌર્ય સામ્રાજ્યમાં જે આજે જે ગ્રાન્ડ ટ્રંક રોડ કે બન્યો છે ને, એ જે કહેવાય છે એ સમયમાં બનેલો છે. અને એ સમયમાં આપણું જે પંજાબનું અંકોલા છે ત્યાંથી લઈને છેક ચાઇના સુધીના રસ્તાઓ બનેલા હતા. એટલે ઘણી બધી વસ્તુઓ આપણી કલ્પનામાં નથી આવતી, પણ ભારત બહુ સમૃદ્ધ હતું. એકદમ ઉત્કૃષ્ટ વ્યવસ્થાપન. નંબર 2, એની સાથે કન્ડિશન્સ હોય કે ટપાલી જો 15 દિવસમાં, તમે નહીં માનો પણ 15 દિવસમાં એ પુણેથી દિલ્હી પત્રો પહોંચાડતા હતા. 15 દિવસ. એનો અર્થ એ થયો કે ઘોડો જે છે એ રોજના 45 માઇલ કાપતો હતો ઘોડા પર. જ્યારે એ દિવસના 45 માઇલ કાપે ત્યારે એ પુણેથી દિલ્હી પહોંચે. કિલોમીટરમાં જોવું હોય તો તમારા ગૂગલમાં બતાવી દેશે, જોઈ લેજો. આની સાથે એણે વેતન તે સાંગળ્યું હતું. 15 દિવસમાં પહોંચાડે તો આટલું, 16 દિવસ થાય તો આટલું, 17 દિવસ થાય તો આટલું, 18 દિવસ તો ઘટતા ક્રમમાં, અને જો 19 થયા તો કાંઈ નહીં મળે. તો જો આ માણસને જે કામ છે એને ડેડલાઇન જે આપવામાં આવી છે એમાં એને પૂરું કરવું જ પડે. આ એક સફળ રાજ્યકર્તાની નિશાની છે. કોઈ પણ કામ એનું મહત્ત્વ સમયનું હોય છે. જો સમયસર એ કામ ન થાય તો એ કામનો કોઈ અર્થ જ નથી રહેતો. એટલા માટે સમય સાથે સાંકળીને ડેડલાઇન આપીને સ્ટિપ્યુલેટેડ ટાઈમમાં જો એ કામ નહીં થયું તો એને વેતન નહીં મળે, અને ઉપરથી એની નોકરી પણ જાય. પછી એને ક્યારેય કોઈ કામ આપવાનું નહીં. લશ્કરની બાબતમાં જો એમણે એમનું સંરક્ષણ ખાતું એટલું મજબૂત કર્યું તો લશ્કરમાં પણ એવો નિયમો બનાવ્યા હતા. સેનાપતિ તુકોજી હતા, સંભાળવાનું બધું એમને, પણ ફાઇનલ ડિસિઝન અહલ્યાબાઈ પાસે. લશ્કરને એની સંખ્યા નક્કી, 5000નું રાખવું, 10,000નું રાખવું, 20,000નું, 25,000નું, કેટલા હજારની ટુકડી બટાલિયનનો એક સેનાપતિ હોય, આ બધું પહેલેથી નક્કી. નંબર 2, દરેક કેટેગરીના માણસોના સેલેરી નક્કી. દારૂગોળો કેટલો જોઈશે, કેટલા મહિનામાં કેટલો દારૂગોળો, એનું ઉત્પાદન કેટલું કરવાનું, તોપ કેટલી જોઈશે, શસ્ત્ર સરંજામ કેટલો જોઈશે, અને જે જોઈશે બધું સરકાર પૂરું પાડશે, પણ દરેક પાસેથી એને રેક્વિઝિશન મંગવામાં આવે કે તમારા બટાલિયનમાં તમારે કેટલા આની આવશ્યકતા છે, અને બધાની ચકાસણી થયા પછી બધો શસ્ત્ર સરંજામ અપાતો. ક્યારેક કોઈ કહે કે આ ભાઈ અમારું આ બગડી ગયું છે, બંદૂક બગડી ગઈ છે કે આ બગડી ગયું છે, તો એની પણ ચકાસણી થાય પછી રિપ્લેસ થાય. એમને નહીં આપી દેવાનું. બગડેલું સાધન તમારું લાવો, એની ચકાસણી થાય. એટલે જો એક નાની નાની બાબતમાં એ બધી જ વસ્તુઓની કાળજી રાખતા હતા. ગણવેશ, શસ્ત્રો, અન્ય સાધનો એ બધું સરકાર એટલે કે રાજ્ય પૂરું પાડતું હતું. કર્નલ લોર્ડને એમણે ટ્રેનર તરીકેનો પગાર રાખ્યો તો આ બધું લેખિતમાં આવે બાજુ કે એનો આટલો જ પગાર આટલા સમય સુધી, કોન્ટ્રાક્ટ નક્કી. કોઈ સૈનિકનું મૃત્યુ થાય તો એના સંપૂર્ણ પરિવારની જવાબદારી રાજ્યની, એના બાળકોની, એમના બાળકોના શિક્ષણની, એમના આરોગ્યની, બધી જ જવાબદારી શિક્ષણની રહેતી. હવે સૌથી મોટું જે આપણને બધાને જ સ્પર્શી જાય એવો એક છેલ્લો મુદ્દો હું લઈ લઉં છું, અને એ છે સતી પ્રથાનો. આ સતી પ્રથાથી અહલ્યાબાઈ ખૂબ વ્યથિત હતા. સતી પ્રથાને અંગ્રેજોએ ખૂબ ચકાવી કે ભારતમાં તો આટલી સતી પ્રથા, આટલી સ્ત્રીઓ દર વર્ષે મરી જાય છે, આમ તેમ. પણ એવું નહોતું. રાઈનો પહાડ કર્યો હતો આ લોકોએ. સતી બનતી હતી, ના નહોતી, પણ સતી કેમ બનતી હતી એનું અંગ્રેજોએ ક્યારેય નહીં કહ્યું. કોઈ વાત જ નથી કરતું સતી કેમ બનતી હતી. આપણે ત્યાં કોઈ વૈદિક કાળમાં, મહાભારત કાળમાં, રામાયણ કાળમાં
કે 1000 વર્ષ પહેલાં સતીની કોઈ પ્રથા નહોતી. કેમ આવી? મુગલોના આક્રમણ પછી અફઘાનો આવ્યા, તુર્કો આવ્યા, મૂળ ટૂંકમાં ઇસ્લામિક ઇન્વેડર્સ, આક્રમણકારીઓ. આપણા જેવો ભારત જેવો કોઈ મૂર્ખ બીજો દેશ નથી જેને એ બધાને બાદશાહો કહે છે અને એને મહાન બનાવીને ચિતરે છે. ટીપુ, મહાન અકબર. અકબરનું જ્યારે જીવન ચરિત્ર અને સાચું વાંચજો. બાબર નામા કરીને બાબરે પોતાની આત્મકથા લખી છે, વાંચજો તો ખબર પડશે સાચી હકીકત શું છે. એ ભારત વિશે પણ લખે છે, પોતે જે પ્રદેશોમાં ગયો છે એમાં લખે છે, અને પોતે શું કર્યું આ પણ લખે છે. જો બહુ બધા અબુલ ફઝલનો તમે ઇતિહાસ વાંચો ને તો તમને ખબર પડે કે સાચો ઇતિહાસ શું હતો. આપણા ભારતીય કોમ્યુનિસ્ટ ઇતિહાસકારોએ લખેલો ઇતિહાસ નહીં ખબર પડે. હા, પણ આજે આ યુગમાં પાછા નવા સાચા ઇતિહાસકારો આવી ગયા છે કે જે આપણને સાચો ઇતિહાસ બતાવે છે. રાઈટ? એવા ઘણા બધા નામો છે, જેમ કે જે સાઈ દીપક છે, સંજીવ બાલાકૃષ્ણન છે. વાંચજો, ખૂબ નવી સરસ ટીમ તૈયાર થઈ ગઈ છે. શાસ્ત્રીઓ અને પંડિતોને બોલાવીને એમણે રિસર્ચ કરાવડાવ્યું. આપણા શાસ્ત્રોમાં ક્યાંય લખ્યું છે સતી પ્રથાનો ઉલ્લેખ છે? એક દોંડે શાસ્ત્રીજી હતા અને બીજા એક વામન પંડિત હતા. બંને ખૂબ ઊંડો અભ્યાસ કર્યો. એમણે કીધું અમને અઠવાડિયું આપો, અમે પૂરેપૂરી ચકાસી લઈએ. ખબર તો હતી જ, છતાં એમને કન્ફર્મ કરવું હતું. એમણે કન્ફર્મ કર્યું ભારતમાં ક્યાંય ક્યારેય સતી પ્રથા હતી નહીં. સતી પ્રથા જ નહીં, વિધવા થયા પછી સ્ત્રીના કેસ ઉતારવા આવું પણ ક્યાંય શાસ્ત્રોમાં લખેલું નથી. ત્યારે અલ્હાબાઈને ખૂબ પશ્ચાતાપ થયો કે મારી આટલી પુત્રવધુઓ સતી થઈ, મારી સાથેની બીજી રાણીઓ હતી એ બધી સતી થઈ, કેટલી સતીઓ થઈ અને મેં કોઈને રોક્યા નહીં. મારે હવે પશ્ચાતાપ કરવો જોઈએ. અને ત્યારે પંડિતોએ અને શાસ્ત્રીઓએ એમને કહ્યું કે તમે જે કરો છો આજ સુધી જેટલા જીર્ણોદ્ધારો મંદિરના કર્યા, સનાતન ધર્મ માટે આટલું કામ કર્યા, અન્ય ધર્મના લોકોને તમે આટલી મદદ કરી, તો આ બધું તમારો પશ્ચાતાપ નથી તો શું છે? સતી થવાના કારણો. ત્યારે એમણે પૂછ્યું તો આપણે ત્યાં સતી પ્રથા આવી ક્યાંથી? એ પંડિતોએ અને શાસ્ત્રીઓએ જ એમને કહ્યું કે આક્રમણકારીઓના કારણે, કારણ કે એ લોકો સ્ત્રીઓને ઉઠાવી જતા હતા અને પછી એમની સાથે અત્યાચાર થતો હતો. તો છતાં સ્ત્રીઓ સતી જ કેમ થાય? અલ્હાબાઈનો પ્રશ્ન હતો. ત્યારે એમણે કહ્યું કે મૃત્યુ પછી પણ એના શરીરને પવિત્ર રાખવાની ફરજ સ્ત્રી પોતાની સમજે છે. ભારતીય સ્ત્રી છે એ મૃત્યુ પછી પણ, એટલે કે ડેડ બોડીને પણ સુરક્ષા રહેતી નહોતી. ડેડ બોડીને પણ આ લોકો અપવિત્ર કરતા હતા. એક માનસિક બીમારી હોય છે નેક્રોફિલિયા, તમે ગૂગલ પર સર્ચ કરી લેજો એટલે ખબર પડશે. એટલા માટે આપણે ત્યાં સ્ત્રીઓ છુરી તો ઓલાઈ દીધી, પણ પછી પણ એનું અગ્નિ સ્નાન થાય એ આવશ્યક હતું અને એ થતું હતું. અને એટલા માટે સ્ત્રીઓ જોહર કરતી હતી. તો અલ્હાબાઈના જીવનમાંથી મેં કહ્યું એમ સારા રાજ્યકર્તા તરીકે, એક ગૃહિણી તરીકે ભાઈઓને પણ જ્યાં જ્યાં આપણે કામ કરતા હોય આપણા કાર્યક્ષેત્રમાં બધે જ એમના વિચારો એમણે અમલમાં મૂકેલા, જે કંઈ એમના કર્તૃત્વવાહી, એને આપણે આદર્શ જે સમિતિ ગણે છે કર્તૃત્વવાન મહિલા તરીકેનો એનો આદર્શ છે. તો એમણે કરેલા જે કાર્યો છે એમને યાદ કરવા જોઈએ, એમના વિશે વાંચવું જોઈએ, વધુ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ અને લોકોને જણાવવું જોઈએ, જેથી કરીને આજના યુગમાં આપણે એમાંથી કંઈક શીખીને જ્યાં જ્યાં જે કંઈ આપણે એને અમલમાં મૂકી શકીએ એવું હોય એનું અમલીકરણ કરી શકીએ. મને લાગે છે આજનું પ્રથમ સત્ર, આજના જે ત્રિશતાબ્દીનો મહોત્સવ આપણે ઉજવી રહ્યા છે એનું થયું છે. મને લાગે છે કે મેં કદાચ અમારા વક્તવ્યમાં એમના જીવનની વાતો બહુ છે બધી કરવા જેવી, થોડોક ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. આપને ગમ્યો હશે. ધન્યવાદ. અસ્તુ. શ્રુતિબેન, ખૂબ જ સરસ. જ્યારે પુસ્તક વાંચીએ તેના કરતાં જો જીવંત સાંભળીએ તો ખૂબ જ સરળ થઈ જાય છે. અને એટલા બધા સરસ ઉદાહરણ સાથે જાણવા મળ્યું કે આજની નવી પેઢીને ખૂબ જ સરળ થઈ જાય. હવે હું 2-3 નવા પરિચય કરાવીશ. અત્રે ઉપસ્થિત સ્મિતાબેન ધાંધરફડે, રાષ્ટ્ર સેવિકા સમિતિ પ્રાંત સહકાર્યવાહિકા. બીજો પરિચય મહિલા સમન્વય ગુજરાત પ્રાંત સંયોજિકા કાશ્મીરાબેન ભટ્ટ. ત્યારબાદ
શ્રી શૈલેષભાઈ પટેલ, ગુજરાત પ્રાંત કાર્યવાહ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, મેમનગર, પશ્ચિમ કર્ણાવતી તેમનું નિવાસ સ્થાન છે. સેવા નિવૃત્ત સેનામાંથી. ત્યારબાદ અંતિમ ડૉક્ટર સુનિલભાઈ બોરીશા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંત સહકાર્યવાહ છે. સાબરમતી, પશ્ચિમ કર્ણાવતીમાં નિવાસ સ્થાન છે. નાક કાન ગળાના નિષ્ણાત ડૉક્ટર છે. બાપુનગર જનરલ હોસ્પિટલમાં તેઓ સેવા બજાવી રહ્યા છે. હવે હું આભાર દર્શન માટે લેખાબેનને મંચ પર બોલાવીશ. નમસ્કાર. આજના કાર્યક્રમને યશસ્વી બનાવવા માટે આપણા અતિથિ વિશેષ માનનીય શ્રી વીણાબેન પરીખ તથા વક્તા માનનીય શ્રી શ્રુતિબેન, તદુપરાંત અમારા આમંત્રણને માન આપીને પધારેલ બહેનો અને ભાઈઓ, ઓનલાઈન પણ નિહાળી રહેલ શ્રોતાઓને ડૉક્ટર હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ, સેવિકા સમિતિ, મહિલા સમન્વય અને નામી અને અનામી આ કાર્યક્રમને યશસ્વીતા પ્રાપ્ત કરાવેલ તેવા સર્વનું સામાજિક સમરસતા મંચ તરફથી આભાર પ્રગટ કરું છું. અંતમાં કલ્યાણ મંત્ર કરીશું. નમસ્કાર સ્થિતિ. શુભમ કરોતુ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પૂર્વવત.